દોસ્તો, સાહિત્ય સંગમનો ઉપક્રમે ગોષ્ઠીના આ ત્રીજા મણકામાં આપ સૌનું સ્વાગત છે. પહેલા મણકામાં આપણે ભૂલકા ભવનના મીનાક્ષીબેન દેસાઈ સાથે શિક્ષણની અને એમના જીવન કવનની વાતો કરી. બીજા મણકામાં આપણે નિર્મલ હોસ્પિટલના નિર્મલ ચોરાલિયા સાહેબ સાથે ડૉક્ટરી, મેડિકલ વ્યવસાય અને એમના જીવન કવનની વાત કરી. આજે હું તો એમ કહું કે ડાયમંડ ઉદ્યોગના ભીષ્મ પિતામહ અને ભામાશાહ જેવા સેવાંતિલાલ શાહ આપણે આંગણે ઉપસ્થિત છે. સેવાંતિલાલ પ્રેમચંદ શાહ 1948 11મી ફેબ્રુઆરીએ જન્મ. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વડગામમાં એમનું જન્મસ્થળ. વડગામની વાત આવે તો મને કિસ્સો યાદ આવે. નાના હતા, ભણતા હતા અને ત્યારે એક આદર્શ શિક્ષક, જે આજે તો બહુ જોવા નથી મળતા, બહુ સારું ભણાવતા, પણ કલંગો મેનેજમેન્ટ જે આજે બહુ જોવા મળે છે શિક્ષણ ઉદ્યોગમાં, એમને આ શિક્ષક સાથે ફાવ્યું નહીં એટલે શિક્ષકને કાર્ય મૂક્યા. હડતાળ પડી, પણ મેનેજમેન્ટ બહુ સબર એટલે કેમ કેમ બધાને મનાવીને આવી મંગાવીને વિદ્યાર્થીઓ પાસે શિક્ષણ કાર્ય ચાલુ કર્યું. પણ સેવંતીભાઈ શાહ એ વિરોધ કર્યો અને મુંબઈ ચાલ્યા ગયા. 5 મહિના સુધી મુંબઈ રહ્યા અને પછી પાછા આવ્યા. તો એમને ટ્રસ્ટીએ એમને પૂછ્યું કે કેમ તું આવતો નથી? એટલે કે જ્યારે અમારી કોઈ ભૂલ નથી ત્યારે હું શું કામ માફી માંગુ? મારે નથી ભણવું. પણ ટ્રસ્ટી, કોઈ ટ્રસ્ટી સારા પણ હોય, બહુ સારા, જિલ્લા શિક્ષણ અધિકારીને વાત કરીને પાછા એમને એડમિશન આપ્યું. 10મા ધોરણમાં સ્કૂલમાં પહેલો નંબર આવ્યો. પણ જો વિધિની વક્રતા મેં દરેક થયા અને ભણતર છોડી દીધું અને હીરા ઉદ્યોગમાં પડી ગયા. એટલે એક પ્રશ્ન પૂછવાનો પણ છું કે આ ઉદ્યોગ સાથે શિક્ષણનો સંબંધ છે, પણ આ સેવંતીભાઈ શાહ શરૂઆતથી કોઈ પણ ખોટું ન કરનારા, અન્યાય સામે ઝઝૂમનારા આપણને દેખાય પુસ્તકના લચન પાનામાંથી. અભ્યાસ મેટ્રિક સુધી 1965માં સુરત આવ્યા. આમ તો વિનેશ જ્વેલ્સ વિશે એવું જ વિગતે વાત કરશે, પણ હીરા ઉદ્યોગમાં ક્રાંતિ લાવનાર સેવંતીભાઈએ અનેક પ્રયોગો કર્યા છે. આમ તો આપણે કોઈ પણ માણસો વિશ્વાસ કરતું નથી, ખાસ તો હીરા ઉદ્યોગમાં કોઈ એકમેકનો વ્યવસાય વિશ્વાસ કરે નહીં. ત્યારે સેવંતીભાઈએ પ્રથમ વખત ઓનલાઈન હીરાનું વેચાણ શરૂ કર્યું. આ એક બહુ મોટી ક્રાંતિ છે કે ઓનલાઈન કે જે કોઈ માણસ હીરાને જોયા વગર એનો ઓર્ડર આપે ને 60% અત્યારે એમનો બિઝનેસ આ ઓનલાઈનથી ચાલે છે. એટલે આપણે એક પ્રમાણિક માણસ જેને વિદેશમાં ભારતનું નામ એટલે વિશ્વાસ મૂકી શકાય એવું નામ મૂક્યું છે, એને આપણે તાલીઓના ગરગાથી વધાવી. આમ સામાન્ય છાપ એવી છે કે મૂડીવાળી એના કર્મચારીઓને બહુ
શોષણ કરતા હોય છે. પણ જયવંતીભાઈ શાહ અલગ કિસ્મના માણસ છે. એમણે હંમેશા એમના કર્મચારીઓને હક કરતાં વધારે આપ્યું છે. ઘણી બધી સવલતો આપી છે અને લગભગ 1400 જેટલા એનાથી પણ વધારે કર્મચારીઓ એમના આખા ડાયમંડ હાઉસમાં કામ કરે છે. સમાજને બહુ ઓછું આપવું અને ઘણું બધું લેવું એવું મૂડીવાળીઓનું હોય મોટે ભાગે આપણે જોતા હોઈએ. ત્યારે જયવંતીભાઈ શાહે અનેક સેવા કાર્યો કર્યા છે. જ્યાં જ્યાં પણ પૈસાની જરૂર હોય ત્યાં અમે આપ્યા છે. મારો દાખલો હું તો નાનો હતો અને અમે ત્યારે આજે પણ આદર્શનું ભૂત તો છે જ પણ ત્યારે વધારે હતું. એટલે પ્રોગ્રેસો ક્લબ ચલાવતા અને એમાં સારા કામો કરતા, સેવાભાવી કામો કરતા, 1 રૂપિયાની દવા આપતા. પણ જ્યારે જેમાં પૈસાની જરૂર પડતી ત્યારે આંગણ ભવનમાં જયવંતીભાઈ પાસે જતા અને હાથ લંબાવતા અને એવો કશું પણ પૂછ્યા વિના ત્યારે એ નાની ઉંમર અમને આપી દેતા. એટલે નાનપણથી આપવાનું શીખ્યા છે, લેવાનું બહુ ઓછા શીખ્યા છે. મોટા ભાગે આપણે લેવાનું શીખતા હોઈએ છીએ, આ લઉં તે લઉં. ત્યારે જયવંતીભાઈએ જે મેળવ્યું તેનાથી બધું સમાજને આપ્યું છે. દરેક ક્ષેત્રમાં એમણે કામ કર્યું છે. કેળવણી હોય, પુલનો ઝુંબેશ હોય, વ્યસન મુક્તિ હોય, કુદરતી આપત્તિ હોય, હોસ્પિટલ હોય, કોલેજ હોય, શિક્ષણ સંસ્થા હોય, બધા જ ક્ષેત્રમાં મેં કામ કર્યું છે. ઘણા બધા સામાજિક સંસ્થાનોમાં રોજ ટ્રસ્ટી પણ છે અને છૂટે હાથે આમ ઉદાર હાથે ખોબલે નાણાં આપે છે. આ જયવંતીભાઈ સાથે આપણે જીવન કહેવાની વાતો કરીશું. એમણે આપણે તાલીમ કર્યા વધારીએ અને નાનું બાબાને વિનંતી કરું કે તેઓ એમનું સારું વધારી સ્વાગત કરે. મારે હાથે તમને કામ કરવાનો સમય પડે એટલે મારે કેટલો આનંદ થાય. આપણે બહુ જૂના જમાનાના અમારા મિત્રો છે. શરૂઆતથી અમે એમની આ ઉદારતાની વાત શરૂઆતથી અમે અમારા જનક ભોગવતા આવેલા છે. એમનો વડીલ સાથે મળવાનું, સત્સંગ કરવાનો મોકો મને મળતો. એટલે યુવાનીમાં આમ જયવંતીભાઈનો તમારી પાસે પડ્યો છે. જે કે થોડુંક કરીએ છીએ તેમાં જયવંતીભાઈ ફાળો બહુ મોટો છે અને મેઘનાને વિનંતી કે તેઓનું પુસ્તક સ્વાગત કરે. હવે પ્રશ્નોત્તરી આપ પણ એમાં ભાગ લઈ શકશો. મેઘના. સર, પહેલા તો આપનો ઘણો આભાર કે તમે આજે આ પ્રોગ્રામ માટે ટાઈમ કાઢ્યો અને આવ્યા. અને હવે હું મારા ક્વેશ્ચન શરૂ કરું કે સર, આપની વિકાસ યાત્રા કે જીવન યાત્રા કહું તો ગોપીપુરના આંબિલ ભવનથી શરૂ થયેલી, પણ આજે તો એ વિશાળ વિનસ અંપાણ સુધી પહોંચી ગઈ છે. તો અહીંયા સુધી આવવામાં તમારી નસીબનો સાથ વધારે છે કે પછી તમારા પ્રચંડ પુરુષાર્થનો? પહેલા ગોપીપુરા આંબિલ ભુવન એ બીજો મુકામ હતો. 1970 ત્યાં આવ્યો. સુરતમાં 1965 આવવાનું થયું. 1965
6 એપ્રિલે હું મુંબઈ પહોંચ્યો. મારા ફેમિલીમાંથી મારા ભાઈ જે સૌથી પહેલા હીરા ઉદ્યોગમાં આવેલા અને હીરા ઉદ્યોગમાં સારી એવી તકો ઊભી થયેલી, એટલે બધો પ્રવાહ પણ એ તરફ જ હતો. એ સંજોગોમાં એ મુંબઈ રહેતા હતા, એટલે 6 એપ્રિલે મેં કહ્યું કે હું મુંબઈ પહોંચ્યો. લગભગ 2.5 મહિના જેવા રોકાયા ત્યાં. પછી એમ લાગ્યું કે સુરતની ઓપોર્ચ્યુનિટી, સુરતનો પોટેન્શિયલ ભવિષ્યમાં સારો છે. એ સમજીને 21મી જૂન 1965 અમે સુરત આવ્યા. ત્યારથી હું સુરત છું. હવે શરૂઆતમાં તો હીરાના ભાઈનું પોતાની કંપની હતી જેમાં મેન્યુફેક્ચરિંગ હતું, અને એ વખતના કામની રીત પ્રમાણે જુદા જુદા કારખાનાવાળા પાસે મેન્યુફેક્ચરિંગ એટલે કામ કરાવતા હતા. એટલે મને એ રીતે શીખવાની તક મળી. જુદા જુદા વિભાગોમાં 15 દિવસ, મહિનો, જેમ જેમ જરૂર હતી એ પ્રમાણે શીખી લીધું. અને 1967 મારી રીતે કંઈ શીખવા માટેનો કામ કરવાનું ચાલુ કર્યું. મારા એક બીજા ભાઈ રમણીકભાઈ, કે જેમની સાથે મેં આ વિનસ જ્વેલ ની કંપની 1969માં કરી. જ્યારે હું આવ્યો ત્યારે એ એમનું હજુ ભણવાનું ચાલુ હતું. એમનું ગ્રેજ્યુએશન મારાથી મોટા, ગ્રેજ્યુએશન કર્યું હતું અને CA થવાની એમનું મન હતું. 8-10 મહિના ભણ્યા પછી એમને લાગ્યું કે ભાઈ હું પણ આમાં આવી જાઉં, એટલે એ પણ આવી ગયા. મારું પણ સપનું હતું કે હીરા ઉદ્યોગમાં આવવું. એ આવ્યો ખરા, પણ ત્યાં પણ એક ભણવાની ઈચ્છા ખરી. શરૂઆતમાં નાનપણમાં ભણતો હતો ત્યારે એમ થાય કે કંઈક એન્જિનિયર થવું, એવું કંઈ મગજમાં હતું. એટલે અહીં આવ્યા પછી પેલી ભણવાની ઈચ્છા ચાલુ. અને કોઇન્સિડન્ટલી ગલેમંડી મોટી શેરીમાં મારે રહેવાનું થયું. અમારા મકાન માલિક MTB આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસર. એમના સાથે વાત કરી, ચર્ચા કરી, અલ્ટિમેટલી નક્કી કર્યું કે ચલો હવે એડમિશન લઈ લઈશું. એટલે આજે રાત્રે નક્કી થયું સવારમાં એડમિશન લેવાનું. તેમની સાથે જઈને સવારમાં 9:30-10 વાગે એમને કહ્યું કે આજે મારે ત્યાં મહેમાન આવ્યા છે, એટલે આજે હું કોલેજ જવા નથી, આપણે કાલ ઉપર રાખશું. પેલો મનમાં ભણવું કે નહીં ભણવું, આગળ વધવું કે નહીં વધવું, એ પાછો આ 24 કલાકમાં પાછો નિર્ણય બદલાઈ ગયો અને ભણવાનું મોડી વાળ્યું. એ રીતે આ યાત્રા આગળ વધી. 1969માં આ વિનસ જ્વેલ જે મારા ભાઈ રમણીકભાઈ અને અમે બે ચાલુ કરી અને એ રીતે આગળ વધતા ગયા. એટલે જે કહેવાને કે એમાં નસીબનો સાથ હતો કે પુરુષાર્થ? આપે જે વાત કરી ને, તો નાનપણથી જ પેલી નસીબ વાળી વાતમાં, પેલી અંધશ્રદ્ધા નામની વાતમાં હું નાનપણથી જ માનું નહીં. હંમેશા ક્યાંક એવું બને તો નાનપણનો દાખલો આપું. જ્યારે
1961-62 ની વાત હશે. હું 8મા ધોરણમાં ભણતો હતો. 61માં એક તે અમારા ગામની અંદર એક તળાવ, એટલે ગામની વસ્તી કહેવાય એનાથી 1.5-પોણો કિલોમીટર દૂર. એટલે બધા સાથે ભણતા છોકરાઓમાં મિત્રોમાં એમ વાત થાય કે ત્યાં તો રાત્રે જન આવે છે, એટલે રાત્રે તળાવ પાસે કોઈ જઈ શકે નહીં. એટલે આવી વાતો મને ચેલેન્જ વાળી ગમે. અને એ જમાનામાં મને એ લગભગ 10 કે 12 જણા થઈ અને 5 રૂપિયાની શરત મારા સાથે લગાવી હતી કે 5 રૂપિયા બહુ મોટી રકમ હતી. એટલે 12 જણા ભેગા થઈને 5 રૂપિયાની શરત લગાવી કે જો હું એ તળાવમાં જઈ આવું રાત્રે તો 5 રૂપિયા અમારે બધાએ તમને આપવા. હવે તળાવ જવું એટલે હું અંધશ્રદ્ધામાં નહીં માનું, પણ સાપ વીછી હોય એ બધામાં માનું પાછો. એટલે મેં કહ્યું કે હું બેટરી લઈ જઈશ અને તળાવમાં ગયાની સાબિતી શું, એટલે કંઈક ડબલું કે એવું કઈ લઈ જવાનું હતું, એમાં મારે પાણી લઈ આવવાનું હતું. એટલે બેટરી લઈ અને ડબલામાં પાણી લઈને આવ્યો હતો. પછી જો કે 5 રૂપિયા લેવાના નતા થયા, લીધા નતા, પણ આ રીતે શરત લગાવેલી. એ પછી 1971માં ગોપીપુરા રહેવા આવ્યો અને 1971માં અમારું વતન વડગામથી નજીક પાલનપુર, એટલે મારા મોટા ભાઈ, બા, ભાભી બધા ત્યાં રહેવા આવેલા. ત્યાં જવાનું થયું. અને અમારે તો દિવાળીનું વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન, એટલે ત્યાં જવાનું મોટા ભાગે. ક્યાંક વળી ફરવાના પ્રોગ્રામ થાય. એટલે પછી એમ થયું કે અમુક દિવસે હું સુરત જવા અમે નીકળશું. પછી બીજા દિવસે મોટા ભાઈ કહ્યું કે એ દિવસે તો અમાવાસ્યા છે, એટલે ન જવાય. પણ હું પેલો માનું નહીં, એટલે મને થયું કે હવે અમાવાસ્યા કઈ વાંધો નથી. પછી વાત કે ના, વાર પણ ગુરુવાર છે, ગુરુવારે તો નીકળાય નહીં આ બાજુ. અને 2 વાત પછી ત્રીજી વાત એવી થઈ કે તૂટતી તિથિ, એટલે 14 ના અમાવાસ્યા કઈ ભેગા હતા, એટલે તિથિ પણ તૂટતી હતી. એટલે 3 રીતે અપશુકનકારક દિવસ હતો. હવે મારે મારા વાઈફને લઈને આવવાનું અને પાછા અમારા આખા સમાજમાં એના પીર પક્ષ વાળા પાછા અંધશ્રદ્ધામાં વધારે માનવાવાળા. એટલે મને થયું કે હું તો મક્કમ રહું, છેલ્લી મોમેન્ટે છટકી જાય તો. એટલે પછી મેં પૂછ્યું, ભાઈ સાથ આપશે? એને કોઈ ચિંતા નહીં કરતા, હું તમારા સાથે. આ બાજુ મોટા ભાઈ, મોટા ભાભી, બા, એમને હર્ટ કરવાનું મન હોય જ નહીં, આપણને આદર જ હોય. પણ મને થયું કે અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાનો એક મોકો છે. અને હું મક્કમ રહ્યો. મારા વાઈફે પણ સાથ આપ્યો અને અમે સુરત આવ્યા. સુરત આવ્યા એક તો સર્કલ નાનું, 1971 ની વાત, અમારું સર્કલ નાનું. સુરતની વસ્તી 5 લાખ પૂરી નથી થઈ. 1991 4,95,000 વસ્તીનું આ શહેર. એટલે એક દિવસે અમારા કોઈક સમાજમાં કોઈક અવસાન થયેલું હતું, બહુ નાનકડો સમાજ અહીંયા. એટલે હું બેસરામાં પહોંચી ગયો. એટલે બધાને ખબર કે અત્યારે કોણ ક્યાં ગયેલું છે, આ તે એકબીજા જાણતા હોય. એટલે બધા મને જોયો એટલે જણા આમ આશ્ચર્યથી જોવા મળ્યા કે ગુરુવાર તો કોઈ આવે નહીં, એના દેશમાં ગયેલા આવી કઈ રીતે. પછી જે એક ટાઈપનું એક વાતાવરણ હતું અને એનો ફાયદો એ થયો કે પહેલા અમારે ત્યાં ઘણી બધી ગુરુવારે આમ ન જવાય, રવિવારે આ રીતે ન જવાય. પછી ધનતેરસના ધન પૂજન, દિવાળીનું શારદા પૂજન, પછી ગોત્રજ, પછી ઘણા બધા પેલા
કુંવારી દીકરીઓને જમાડવાની, આ બધા વેમની દ્રષ્ટિએ બધું ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી. મને કહેતા આનંદ થાય છે કે ત્યાર પછી આ બધી જ વસ્તુ અમારી ત્યાંથી નીકળી ગઈ અમારા પરિવારમાં. એટલે આમ અમારું સાહિત્ય સંગમ પણ અમારા નથી છોડ્યું. સાહિત્ય સંગમ અમાસ નથી છોડ્યું. અમાસ નથી છોડ્યું. શ્રાવણ વદ અમાસ સાહિત્ય સંગમ શ્રાવણ વદ અમાસે પાટિયું ચડાવેલું. સર એમ તો સ્ટુડન્ટ એજથી જ બધા નક્કી કરે છે કે એમણે શું કરવું એમ. તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ટોપર જવું એ તમે સ્ટુડન્ટ એજથી જ નક્કી કરી દીધું હતું કે પછી કુટુંબના કારણે કોઈ પ્રેરણા મળી હતી? ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ટોપર પહોંચવું એ તમારું સ્ટુડન્ટ એજથી જ સપનું હતું કે પછી કુટુંબમાંથી તમને પ્રેરણા મળી? એટલે પહેલા સ્ટુડન્ટ હતો ત્યાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જવું છે એવો વિચાર જ નતો કર્યો. ત્યાં સુધી તો ભણવાનો વિચાર હતો. એ બધા વિચાર અહીંથી ચાલુ થયો. પણ કોઈ પણ કામ કરવું તો ડેપ્થમાં જવાનો સ્વભાવ મારો હતો. આજના મારા યંગ મિત્રોને તેઓ આજના જમાનામાં કંઈ પણ આગળ વધવા માટે ઘણી મહેનત કરવી પડે છે. સામે એમના માટે ઓપોર્ચ્યુનિટી પણ ઘણી ઊભી થઈ છે. પણ એ જમાનામાં કહું કે મોટા ભાગના માણસો અમારા ધંધાની વાત કરું, ધંધા મગજ લાંબુ ચલાવતા જ નતા. એટલે થોડુંક વધારે ચલાવો ને તો ધૂમ પૈસા કમાવાનો મોકો મળતો હતો. થોડુંક એટલે એ રીતે પણ તક ઊભી થઈ. અને કઈ બધા કરે છે નહીં, હજુ અંદર શું વધારે કરી શકાય એવી જે પ્રકૃતિ એ આજે પણ છે. એટલે આજે એના કારણે શું થયું, હમણાં 2-4 મહિનાથી બધા હીરાવાળા જરા આમ શાંતિ સારી વાત કરે છે. પહેલાનો 1.5-2 વર્ષ જરા બધા બહુ ડિસ્ટર્બ હતા. આપણે બધાને ખ્યાલ હશે. આમ તો બધા જનકભાઈ બધાનું મૂકો. એ ટાઈમે પણ મારી કંપની ક્યાં ડિસ્ટર્બ નથી થઈ. કારણ કે ડે બાય ડે ગમે એટલું સારું કરતા હોય પણ હંમેશા એમાં ઇમ્પ્રુવ થવાનો સ્કોપ હોય અને એ રીતે આગળ વધતા ગયા. અને કોઈ ટાર્ગેટ કે કોઈ આ કે તે નંબર 1 થવું કે ના થવાઈ ગયું જુદી વસ્તુ છે. એ પાછું સ્ટ્રેસ લાવવાની જરૂર નથી, એ બધું ટેન્શન લાવવાની જરૂર નથી. એટલે એમાં હું માનતો નથી. ફિનાન્સ ઇન્ડસ્ટ્રી તો આજે થઈ છે, પણ એ આટલી મોટી ટોચ પર આવી એ પહેલા પણ તમારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હશે અને સારા ખરાબ અનુભવોમાંથી પસાર થવું પડ્યું હશે. તો એ ફિનાન્સ ઇન્ડસ્ટ્રી આટલી મોટી થઈ એ પહેલા તમને ઘણા સંઘર્ષો આવ્યા હશે અને સારા ખરાબ અનુભવો પણ થયા હશે. તો એ અનુભવ વિશે થોડુંક. તો લગભગ હું માનું છું 35 થી 40 વર્ષ પહેલાની વાત છે. હાલ આપણે બેઠા છીએ ને એનાથી થોડાક મીટરના અંતરમાં મારી કારખાનું ચાલતું હતું, મારી ફેક્ટરી 500-700 મીટરની મર્યાદાની રેન્જમાં જ હાલ બેઠા છે ત્યાંથી. અને 4-5 વાગ્યા હશે, મેનેજરનો ફોન આવ્યો કે આપણા કારીગરો હડતાલ પાડી છે. મેં કહ્યું કેમ ભાઈ? એ કે પેલા આપણે એડવાન્સ આપતા નથી, આ નથી તે નથી. બધા ત્યાં હીરાના ધંધામાં ઘણી જગ્યાએ એવું કે પહેલેથી કંઈક પૈસા આપે આવું તેવું. અમારે ત્યાં નથી પ્રથા. અમે સારા પગાર આપતા હતા, એ બધું ખરું. તો એ તો આપણા પાસે કોઈ દિવસ માગણી કરી નથી ભાઈ. આ ભાઈ તો કે એમ જ હડતાલ ઉતરી ગયા. તો મેં કીધું એક કામ કરો, જોખમ બોખમ બધું મેળવી તિજોરીમાં મૂકી દો, બંધ કરી કારખાનું બંધ કરી અને તમે આવી જાઓ. અને હું ઓફિસે મળવા આવું. એક દિવસે મારે બહારગામ જવાનું હતું. મેં કહ્યું 2 દિવસ પછી આવું, પછી વાત. 3 દિવસ પછી આવ્યો.
એટલે મને ઉપર મારી રામપુરા દુધારા શેરીમાં મારી ઓફિસે વખતે મને મળવા આવ્યા 2-3 કારીગર આવ્યા. એટલે અમારા સભાઈ કે અમારા દીકરી પાણી બાણી લઈ આવે, ચા પાણીનો ઓફર કરું. એ બેઠા, હું મારું કામ કર્યા કરતો હતો. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, મેં કઈ પૂછ્યું નહીં. એટલે કહ્યું કે અમે હડતાલ પાડી છે. એટલે મેં કીધું ભલે પાડી. પાછો હું મારા કામે લાગ્યો. તો પાછા 2-3 મિનિટ રહીને પૂછ્યું, તો હવે અમે શું કરીએ? મેં કીધું હડતાલ પાડતા પેલા મને પૂછ્યું તું ભાઈ, તો હવે તમે નક્કી કરો. પછી મને ખબર પડી ઉપર તો 2-3 જણા મળવા આવ્યા હતા, પણ નીચે 100-125 જણા હતા. એટલે મેં કીધું હવે તમે જ નિર્ણય કરો ભાઈ, જે ગણો એ. પાછા જનકભાઈ પહેલો પ્રશ્ન કર્યો, પેલું નસીબ વાળી વાત ગણો, કે એવું ગણો. પણ જેવું આ બધા કરતો ગયો એમાં બધો સમજ પડતું ગયું મારે. કારખાને લોકો ગયા અને મેનેજરને કીધું કે અમે હડતાલ બંધ કેન્સલ કરીએ છીએ. અને 5-6 દિવસે હડતાલ રહી હશે અને પછી કામ ચાલુ કરી દીધું. હડતાલ પડાવવામાં જે 1-2 જણા આગેવાની લીધી હતી, મારે કઈ કહેવું પડ્યું નહીં. એમને થયું કે આ ફેક્ટરી માટે અમે અમારા કામની નથી, એટલે ફેક્ટરી એમને છોડી દીધી અને બધું પતી ગયું. આ રીતે બજારના અપ્સ એન્ડ ડાઉન આવે, પણ એ કસોટી મારે એટલા માટે સહન કરવાની વધારે નથી આવી. પહેલેથી જ એક નિયમ કરેલો, બેંક સિવાય કોઈનું દેવું નહીં કરવાનું, કોઈની પાસેથી વ્યાજે પૈસા નહીં લેવાના, ફક્ત બેંક. અને સપ્લાયરની એક ક્રેડિટ લેતા. ઘણા અમે 90 દિવસ 120 દિવસની ટર્મ્સે લેતા. એમાં 1994 ની અંદર મારે નાની ઉંમરે કેટરેક્ટ નું ઓપરેશન આવ્યું. એટલે એ જમાનામાં મેડિકલી સુરત એટલું સારું નહીં ગણાય, એટલે કેટરેક્ટ નું ઓપરેશન કરાવવા માટે મુંબઈ ગયો. કેટરેક્ટ નું ઓપરેશન કરાવ્યા પછી આખો દિવસ ઘરે કરવાનું શું, એટલે પેલા સભા વિચારવાનું ચાલુ રહે ને, એ ચાલ્યા કરે. એની અંદર મારી ઓફિસમાંથી માણસ મારી પાસે સહી કરાવવા આવ્યા કે 40 કરોડ રૂપિયાની બેંકની ફેસિલિટી વધારવાની હતી, એના માટે સહી કરાવ. પણ વિચાર ચાલુ રહ્યા કરે ને, કે મને એમ થાય કે આટલું બધું આપણું હીરાનું જોખમ 3 કે 4 તિજોરીમાં રહે, કાલે બનવા કાળ કઈ બન્યું તો આટલા બેંકને ચૂકવવાના, એન્ટ્રોપમાં સપ્લાયરોને આટલા પૈસા આપવાના, અને કઈ પણ બની શકે. આપણે ઇન્સ્યોરન્સ હોય પણ આપણે ઇન્સ્યોરન્સ કંપની ની એફિશિયન્સી તો આપ બધા જાણો છો ને, એટલે એ ભરોસે કઈ ચાલે નહીં. એટલે પેલા કીધું ભાઈ આ પેપર અહીં જવા દે. સાંજના મારા ભાઈ ને ભત્રીજા ને બધા આવ્યા, બધા જોડે બેસાડ્યા. એટલે મેં કીધું આટલો મોટો સ્ટોક રાખવો ને એક બાજુ બેંક નું દેવું કરવું, સપ્લાયર ને ક્રેડિટ લેવી, એના કરતા આપણે સ્ટોક ઓછો કરો, આપણે માલ ઝડપથી વેચો, સસ્તો લાંબા ગાળે આપણો ફાયદો થશે. અને એ પ્રમાણે અમે ચાલુ કર્યું. 1 વર્ષની અંદર કોઈ સપ્લાયર તો ક્રેડિટ બાકી નહીં,
પણ બેંકના પણ પૈસા નહીં ગયા. એ લેવલે અમે આવ્યા ત્યારથી આખો ધંધો એ રીતે કર્યો કે બજારના ચડાવ ઉતારમાં પણ અમે ડિસ્ટર્બ નહીં થયા. એ જમાનામાં કોઈ પણ ધંધામાં આમ તેમ ઇન્વેસ્ટમેન્ટ કરો 2-2.5% એટલે મહિનાના, એટલે વર્ષના 24 થી 30% ઉભા થઈ જાય. અને પેલા એન્ટ્રોપાર્ટકો પૂરો મજૂર નતા આપતા, એટલે એક મિનિટે તો એમ થાય કે આપણે આમ કેમ કરવાનું, પણ પછી પાછો પેલો વિચાર કે ભાઈ આપણે આપવાના એ આપણી જવાબદારી ચોક્કસ છે, અને જેની પાસે આપણે લેવાના થશે એ એના હાથમાં છે. એટલે મક્કમ રહ્યા. પણ મારે અહીંયા તમને કહેવાનું કે 1%-2% મારું નુકસાન નથી ભાઈ, કારણ કે એ જમાનામાં અને કદાચ આજે પણ પ્રમાણમાં હજુ ખરું, પણ એ જમાનામાં કોઈ કેસથી લેવાનું જ નતું. એટલે એના કારણે શું થાય, સપ્લાયરમાં સસ્તું નતું આપતો, પણ પહેલા અમને પૂછે. કોઈ પણ રફ વેચવાની હોય એટલે પહેલી ઓફર અમને કરે, એટલે અમને ચોઈસ નો માલ મળતો હતો. એટલે અમારું પેલું જે 1%-2% વચ્ચેનો જે ફરક ને એ બધું નુકસાન એમાં નીકળી ગયું. એટલે એ રીતે ફાયદો અમને થયો. એટલે આટલો બધો વિકાસ થયો તો એ વિકાસની ગતિ કેવી રહી વિનેશ જ્વેલ્સ? પહેલું તો કહું, ગતિ ધીમી રહે, ઝડપથી થાય, સંજોગો ઉપર રહે. ક્યારેક આખો બજાર ઝડપથી ચાલતો હોય અને અમારી કંપની થંભી ગયેલી હોય, અને આખું ગામ થંભી ગયેલું ને અમારી ગતિ હોય, એ સમજા કેમ કે આખું ગામ ચાલતું હોય, પણ અમને લાગે કે આમાં આપણે ઘણું બધું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, સિસ્ટમ કરેક્ટ કરવાની જરૂર છે. તો સિસ્ટમ કરવાની અંદર ઘણા બધા ચેન્જ જનકભાઈ, ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સિસ્ટમો પહેલવેલી આપણે જ લાગાય છે. પહેલા તો થાય કે કોઈ પણ કારીગર હીરો બનાવે, બધાની સરખી મજૂરી. 1971-72 માં એ ચેન્જ લાવ્યો કે કામ પ્રમાણે. તો આખી સિસ્ટમ એ રીતે ગોઠવી કે સારું કામ કરે એને પૈસા વધારે મળવા જોઈએ, જેથી કરીને એને એન્કરેજમેન્ટ મળે સારું કામ કરવાનું. અને એનો બહુ સારો ફાયદો થયો. 1978 ના જાન્યુઆરીની 16મી તારીખે આપ તો જાણો છો કે નોટ કેન્સલ કરવાનું ખાલી ગુજરાતી પ્રાઇમ મિનિસ્ટરના હાથમાં જ હોય ને. હમણાં નરેન્દ્રભાઈએ કરી, એક કે મોરારજીભાઈ કરી. તો આજ ગોપીપુરામાંથી 1 ડિસેમ્બર 1977 ના અમે છડી પાડતો સંઘ લઈ ગયેલા પાલીતાણા. હું પાછો કહું, પેલા ધર્મમાં આ બધા ક્રિયાકાંડમાં ને કશામાં મને રસ નહીં, પણ પાછું ફેમિલી તરીકે મારા મોટાભાઈ ની ખૂબ ઈચ્છા. તો મોટાભાઈ અને પાની બધાની ઈચ્છા, પણ મોટાભાઈ ની ખૂબ જ કે છડી પાડતો સંઘ કાઢવો ચાલતો. એ 47 દિવસનો સંઘ, એટલે ડિસેમ્બરના 31 જાન્યુઆરીના 16 એમ 47 દિવસે અમારો સંઘ પત્યો. પાછું વળી પેલી નસીબ વાળી વાત કરું તો નસીબ એ કે 16મી જાન્યુઆરી સંઘ પત્યો, નોટ કેન્સલ થઈ. નહીં તો બધા હીરાવાળાના પાસે 1000ની નોટ હોય અને એ જ અમારા ત્યાં આવેલા હોય, એટલે બધા ભાગાભાગી થતે, પણ સંઘ પતી ગયો. અને એ જ રાતે 9 વાગે ઓલ ઇન્ડિયા રેડિયો પર આવ્યું કે ભાઈ 1000ની નોટ અને એથી મોટી નોટો બધી કેન્સલ થઈ ગઈ. અમે તો બધા અમારે કામકાજ ત્યાંથી અમારે એવું પાછું એક શ્રદ્ધા એવી પણ ખરી કે રાતના જેને સંઘ કાઢ્યો હોય ને એને ત્યાં રોકાવાય નહીં, એટલે અમારે 12 વાગ્યા પહેલા નીકળી જવાનું હતું. એટલે અમે બધા ધમાલમાં હતા. અમે ત્યાંથી નીકળી વલભીપુર રોકાયા. સવારમાં છાપું વાંચ્યું ત્યારે ખબર પડી. અહીંયા આવ્યા
અમે સંઘમાં ગયેલા ને એટલે અમારા કુટુંબમાંથી કોઈ અહીંયા નહીં. અમારું મેન્યુફેક્ચરિંગ ચાલે, જુદા જુદા કારખાના વાળા પાસે અમે કામ કરાવીએ. અમારું કારખાનું હતું એ ઉપરાંત મોટા ભાગે બહારના કારખાના વાળા. તો ઇન બિટવીન એમને પૈસાની જરૂર પડે તો 1.5-2 મહિના અમે નતા, તેમને પૈસા તો આપવા પડે ને, એટલે પૈસા મૂકી ગયેલા. પણ એ લોકોની ઉદારતા કે પૈસા ન લીધા એ અમને નડી ગઈ. પણ બધું જ વ્યવસ્થિત કામ કરવાની સિસ્ટમ હતી એટલે પણ પૈસા બધા અમારા અકબંધ અમને મળી ગયા. વિનેશ જ્વેલ કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે. કરોડો રૂપિયાનું ટર્નઓવર થાય છે વિનેશ જ્વેલ્સમાં. તો એમાં સરકારી અધિકારીઓને બધાને કે ડિસ્ટર્બન્સ કરું, સરકારી અધિકારીઓને ડિસ્ટર્બન્સ કેવું કે કરું. સામાન્યતા છે કે એક વાસ્તવિકતા છે કે મોટા ભાગના અધિકારીઓ એટીટ્યુડ પેલું હોય છે. પરંતુ મારે ખૂબ આનંદ સાથે એ વાત પણ શેર કરવી છે કે લાંબા ગાળે એક છાપ તમારી ઊભી થાય ને એ લોકો રિસ્પેક્ટ કરતા પણ થાય છે. જે એમના માલ મલિદો ભેગો કરવામાં નિમિત્ત થતા હોય ને એ લોકો કરતા પણ આપણું રિસ્પેક્ટ વધારે કરે. પબ્લિકલી એમને મળવું હોય તો આપણા જેવાને મળે, એમનાથી થોડું અંતર રાખે. એટલે આ બધી તકલીફો વચ્ચે પણ મેં જોયું છે કે એક આદર મળ્યો છે અને બીજું નિમિત્ત કે 1991માં હું આજે નરસિંહ રાવજીને એક આપણા શ્રેષ્ઠ પ્રાઇમ મિનિસ્ટર તરીકે યાદ કરીશ કે એ જે ચેન્જ લાવ્યા એના કારણે દિવસે દિવસે પ્રમાણિક માણસોને કામ કરવાની અનુકૂળતા વધારે થઈ. કદાચ નરસિંહ રાવ હતા અને નથી શરૂ નામ થાય, આજે પણ આશા રાખીએ કે એ જ નથી નામ ચાલુ થતા નરેન્દ્રભાઈ તો આમાં સફળ થાય એવી આપણે આશા રાખીએ. સેવંતીભાઈ, સાંભળ્યું છે કે તમને કોઈના તરફથી મેળું સાંભળવું પડ્યું હતું કે ભારતમાં તો મોંઘા અને મોટા હીરા બનાવવાનું શક્ય જ નથી, પણ તમે એ વાતને એક ચેલેન્જ તરીકે લઈ અને સાબિત કરી દીધું કે ભારતમાં પણ આ વાત શક્ય છે. તો એ ચેલેન્જ અને સાહસ બી તમે ઘણા કર્યા હશે આ ઇન્ડસ્ટ્રીને ઉપર લાવવા માટે. તે સાહસ વિશે થોડુંક કહેશો? 30 વર્ષ પહેલાની વાત છે, લગભગ 30 વર્ષ થયા હશે. આ જ ટાઈમ હશે, મુંબઈમાં એક લગ્ન સમારંભ હતો, એમાં જવાનું થયેલું અને હીરા ઉદ્યોગમાં એ વખતનું બહુ જ મોટું નામ એન્ટરપ્રાઇઝ હતા મહાનુભાવ, મૂળ આપણા ગુજરાતી, બેલ્જિયમ નાગરિક થઈ ગયેલા, આપણા ગુજરાતી આવેલા હતા. અમે બધા સાથે બેઠેલા હતા. હજુ એ નક્કી નથી કરી શક્યો કે એમને દેશ માટેની લાગણીના કારણે કે એમનો સ્વભાવ ક્રિટિસાઇઝ કરવાનો હતો એના કારણે એમને વાતોનો જે ચાલુ કરો પ્રવાહ અને એમનું જે લેવલ હતું એટલે કોઈ ઇન્ટરપ્ટ ન કરે. એમાં એમ કહ્યું કે ઇન્ડિયા આ નહીં કરી શકે, આ ન કરી શકે, આ ન કરી શકે. બેલ્જિયમ અને ઇઝરાયલમાં જે ટાઈપનું કટિંગ અને સ્ટાન્ડર્ડ છે
એ ઇન્ડિયા બીજા 50 વર્ષ પણ નહીં કરી શકે. આવી બધી ઘણી વાતો થઈ. એટલે મને એમ થયું કે કટિંગ ને એવું બધું શું છે 50 વર્ષે ના થાય. અલ્ટિમેટલી આપણો સબ્જેક્ટ છે. એટલે હું આભાર માનું છું એ મહાનુભાવનો. એના કારણે હું જરા ઊંડો ઉતર્યો. એટલે થોડું થોડું ચાલુ કર્યું. એમાં ત્યાર પછી વર્ષ 2 વર્ષ ચાલ્યા હશે, આમ 2-3 વર્ષ, અને 88 ફેબ્રુઆરી ની અંદર હું એન્ટ્રો ગયો. એટલે આ વાત મારા મગજમાં બરાબર રમતી હતી. એટલે પેલી વાત કરેલી એટલે મેં કહ્યું કે ત્યાં કેરેટ ને 2 કેરેટ ને 5 કેરેટ ના જે હીરા બનેલા હોય, કેરેટ 2 કેરેટ ના, એ માલ તો જોઈએ, રફતો જોતા હતા તો એના શું પૈસા આવે છે. એ માલ જોયો અને એ માલ જેમાંથી બને એ રફ પણ જોઈ. અને મારા અનુભવથી મેં નક્કી કર્યું આમાં તો બધું ઘણી સારી કમાણી દેખાય છે. લોકો કેમ નહીં બનાવતા હોય? એટલે આપણે એમ લાગે સીધી સુધી આટલું સરસ છે, કોઈ નથી બનાવતું, એટલે આપણને ડર લાગે. ટુ ગુડ ટુ બી ટ્રુ. એટલે કઈ ભૂલ તો નથી કરતા. પણ મેં બહુ વિચારણાના અંતે પછી પાછા બીજા અંતે જઈને જોઈ આવ્યો. કદાચ આ ભાઈના તો ભૂલ તો નથી થતી, બધા સાથેનો સારો સંબંધ, એટલે પાછા બીજા વેપારી તો જઈ આવ્યો. તેના અંતે પણ બધા ભાવ એ જ લાગ્યા. લાગ્યું છે તો વાત બરાબર. અને એ જમાનામાં મેં લગભગ $3.8 મિલિયન, એટલે આજના હિસાબે લગભગ 27-28 કરોડ રૂપિયાની રફ કરી હતી. અને જે બનાવતા નહીં બધી આ જ રફ કરી હતી. એટલે જાણે કહેવાય કે એકદમ કદાચ કોઈ એમ કે ગાડું સાહસ કર્યું છે એ ટાઈપનો નિર્ણય કરી લીધો. મેં રફ લઈ લીધી. રોજ 9:30-10 વાગે ઓફિસે જવાની મારી ટેવ. અને આ ગોપીપુરામાં ઓફિસ આવી ગયેલી. રહેવાનું દિવાળી બાગ થઈ ગયેલું. એટલે સવારમાં, અને અમારી ફેક્ટરી ચાલે લંબે હનુમાન ઉપર, સવારમાં 8 વાગે વહેલા ઉઠી, નાહી ધોઈ તૈયાર થઈ, વોક બધું પતાવી, નાસ્તો બીજા પતાવીને 8 વાગે હું નીકળી જતો હતો, 7:45. અને 8 વાગે હું ફેક્ટરી પહોંચી જાઉં. પછી બધા કારીગરો સાથે, મેનેજરો સાથે એક હીરાનું ડિસ્કશન, ડિટેલ. ઓફિસની અંદર પહોંચું એટલે એસોટર થી મળી જે બધા હોય ને, નોર્મલી આમ એટલો મારી સિસ્ટમ નહીં મારા ત્યાંની કે મારે એમને એક ડિપાર્ટમેન્ટમાં જવું અને એક કામમાં એમને મોટિવેટ કરવું, એન્કરેજ કરવું કે ભાઈ આપણા પાસે એક તક ઊભી થઈ છે, જો આપણે બધા લાગશું. પછી કારીગર થી માંડી, એસોટર થી માંડી, મેનેજર થી માંડીને એક ને હું એન્કરેજ કરું કે જો આપણા તક મળી એનો જો લાભ લઈ લઈશું તો આપણા માટે એક સારી તક છે. મને કહેતા આનંદ થાય છે કે બહુ સારો અનુભવ માલ બનાવવામાં રહ્યો. ત્યાર પછી આ ટાઈપના માલનું વેચાણ કરવું. પહેલેથી જ અમારે પરદેશમાં ઓફિસ નહીં, અમારાથી 5 કે 10% ધંધો છે ને એ લોકોની પણ એક એવી ફેક્ટરી હીરાવાળો નહીં હોય કે જેની પરદેશમાં ઓફિસ નહીં હોય. આજે પણ અમારી ઓફિસ નથી, ફક્ત સુરત અને મુંબઈ. એટલે સેલ પણ પાછો અહીંથી કરવાનું. આ ટાઈપનો માલ જ આ મોટા પાયે કોઈ બનાવતું નહોતું. આપણે શરૂઆત કરી એટલે એના ગ્રાહકો, એટલે માલ બનાવવામાં ક્યાં ચૂક્યા છું,
એના રાઈટ ગ્રાહક મેળવવામાં ચૂક્યા છું. આ બધું ભૂલો થઈ હશે, છતાં અમે બહુ સારો પ્રોફિટ એ માલમાં કર્યો અને એ રીતે આખી શરૂઆત થઈ. 4, 5, 6 વર્ષ તો આખી ઇન્ડસ્ટ્રીમાં આ ટાઈપના ધંધામાં ફક્ત અમે જ હતા. પછી અમારા બીજા મિત્રોને પણ થયું, રોજ મળતા હોય, જોતા હોય, એટલે એમ થાય કે કંઈક સારું કરી રહ્યા છે, આપણે પણ કરીએ. એમ કરતા કરતા બીજા બધા લાગ્યા અને આદિ પરિસ્થિતિ એ વખતે આ મોંઘા હીરા ને મોટા હીરા બનાવવા હોય ને તો ઇન્ડિયામાં તો બનાવાય જ નહીં, અને છતાં કંઈક બનાવવા હોય કોઈ હીરા તો મુંબઈમાં બને, સુરતમાં ના બનાવાય. અને આપણે તો સુરત બનાવ્યા અને એ રીતે જે સુરતનું સ્ટાન્ડર્ડ બહુ વીક ગણાતું હતું, આજે આખી દુનિયા એક રેકોગ્નાઇઝેશન થઈ ગયું છે કે દુનિયાનું બેસ્ટ કામ કરાવવું હોય તો સુરત. એટલે વિનેશ જ્વેલર્સમાં આપણે અનેક સાહસો કર્યા, અનેક ચેલેન્જો ઉપાડી. આજની યુવા પેઢીને સમજાવો કે આ સાહસ કરતી વખતે, ચેલેન્જ ઉપાડતી વખતે કે કઈ સાવધાની રાખવી છે. સાવધાની આજની યુવા પેઢી. પહેલા તો આજની યુવા પેઢીને મારે કોમ્પ્લિમેન્ટ આપવા છે. અમે જયારે ભણતા અને પછીના કેટલા વર્ષો સુધી કોલેજમાં ભણવા ગયેલા છોકરાઓને જોઈએ કોલેજ બાજુ તો બાટકોર ટપ્પા મારતા હોય, ક્લાસમાં ભાગે જ હાજરી આપતા હોય અને એમ કહેવાય કે સુખી કુટુંબના છોકરા તો પૈસા વેડફવા ત્યાં આવતા હોય, મજા જ કરવા આવતા હોય. પણ આજની પેઢી, આજના છોકરાઓ ને મારે કોમ્પ્લિમેન્ટ્સ આપવા છે કે લોકો પોતાને કરિયર માટે ખૂબ ચિંતિત છે, ખૂબ કેરફુલ છે. અને એવું નહીં કે અમુક કમ્યુનિટીના, કોઈ પણ કમ્યુનિટી, કોઈ પણ સુખી કે ગરીબ, કોઈ પણ ઘરના છોકરા તમે મારે ખાસ ભલામણ છે આપને, આપ આજુબાજુમાં પણ નિરીક્ષણ કરજો. એ બધા છોકરાઓમાં કઈ ખબર નથી પણ પ્રમાણમાં વિવેક એવરેજ અપાતું તો બધે જ હોઈ શકે. ઓવરઓલ વિવેકથી માંડી, કરિયરથી માંડી આ બધા, પહેલું તો આ ક્વોલિટી એમનામાં છે એટલે એમને જેટલા કોમ્પ્લિમેન્ટ્સ આપી એટલા. એક જ વસ્તુ મારે એમને જે શીખ આપવાની વાત કરી તો શીખ એ જ આપવાની કે તમે કંઈ પણ કરવા માંગો છો તો એમાં બરાબર ડેપ્થથી, બરાબર તમારું હોમવર્ક કરી અને આગળ વધજો. વન્સ યુ કન્વિન્સ, ત્યાં તમે આગળ વધતા કોઈક તમને પાછું કહેશે આમ નહીં, આમ કરવા જેવું છે, આમ કઈ, આમ નહીં. હા, દરેકની વાત સાંભળવાની, વિચારવાની, પણ સાંભળી માટે અમલમાં ન લાવી દેવાય ભાઈ, કે એ કરી ન લેવાય. આપણે બરાબર એના માટે પણ વિચારવાનું. પણ વન્સ યુ કન્વિન્સ વિથ યોર, તમારું જે કન્વિક્શન છે, જે તમારું થિંકિંગ છે એના સાથે તમે કન્વિન્સ હો તો ડિટરમાઇન્ડ રહેજો, મજબૂત મનોબળ રાખજો અને ક્યાંય બચક નહીં આપતા. અને એ જ સક્સેસ થવા માટે આ એક પાયાના આ એક સિદ્ધાંત છે. હાલમાં જે આપણા પીએમ છે નરેન્દ્રભાઈ મોદી, એ જ્યારે આપણા ગુજરાતના સીએમ હતા ત્યારે એમણે તમારી ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને એમણે તમારા કારીગરોને એ લોકોને જોઈને કહ્યું હતું કે અહીં તો હીરાઓ જ હીરાને ઘસે છે. તો તમારા ત્યાં તો સ્ટાફ બહુ મોટો છે, 1500-1300 જેવા માણસો છે. તો આમ કહેવાય છે કે જે મોટી ઇન્ડસ્ટ્રી હોય એ હંમેશા એમના કારીગરોનું શોષણ જ કરતી હોય છે. તો તમે એમાં એક અપવાદ છો કે તમારા સ્ટાફને તમે ખૂબ સારી રીતે રાખો છો અને એમને એમના હક કરતાં પણ વધારે આપવાનો ટ્રાય કરો છો. તો એ વિશે થોડું જણાવો. જ્યારે આપણે નરેન્દ્રભાઈની વાત કરી, ઉલ્લેખ કર્યો,
એ ફેક્ટરી આવ્યા હતા. મારી ફેક્ટરી એમને આવવાનું આમંત્રણ આપવાનું હોય જ નહીં. બન્યું એવું, હું માનનીય નરેન્દ્રભાઈ, હાલના આપણા રેવન્યુ સેક્રેટરી, એટલે એ વખતે નરેન્દ્રભાઈના પ્રિન્સિપલ સેક્રેટરી હતા હસમુખભાઈ અઢિયા, અને ઇન્ડસ્ટ્રી કમિશનર, અમે 4 જણા આ વાઇબ્રન્ટ ગુજરાત નિમિત્તે નરેન્દ્રભાઈ આવેલા અને આપણે તાજ ગેટવેમાં અમે 4 જણા બેઠેલા હતા. કોઇન્સિડન્ટલી હસમુખભાઈ અઢિયા અને ઇન્ડસ્ટ્રી કમિશનર બંને જણાએ અમારી ફેક્ટરી માટે ખૂબ વખાણ કર્યા. એટલે એ વાતમાં મેં સહજ રીતે કે એમને જ કહ્યું કે એમની ફેક્ટરી ખાસ જોવા જેવી છે, વર્લ્ડ ક્લાસ છે, અને બહુ સારું સ્ટાન્ડર્ડ છે. એટલે મેં ત્યાં જ આમંત્રણ આપ્યું કે આપ પણ આવો, અને એ રીતે મારા ત્યાં આવેલા. આવ્યા પછી ફેક્ટરીનો મેં રાઉન્ડ લીધો, અને રાઉન્ડ લીધો, બધી ફેક્ટરીના બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં ગયા, બધા ફરી નીચે આવ્યા. મેં શાંતિસર બધું જોયું, પૂછ્યું. પછી સ્વાભાવિક થોડા મારા સ્નેહ સંબંધોને પણ મેં બોલાવ્યા હતા, મારા પરિવારના બધા હતા. એટલે કહ્યું આપ સંબોધન કરો. એટલે એમને કહ્યું કે હું ક્યાં પણ જાઉં ને તો લોકો મને મળવા માટે આમ આગળ આવે, જોવા માટે ડોકીઓ કરે, બધું કરે. અહીં તો આખી ફેક્ટરીનો રાઉન્ડ લીધો, કોઈ મારા સામે જોયું પણ નહીં. એમને અમારા કારીગરોનું જે કામ માટેનું, સ્ટાફનું જે કામ માટેનું કોન્સન્ટ્રેશન હતું, એનું એપ્રિશિએશન આ રીતે કર્યું કે કેટલા એમના કામની અંદર તન્મય હતા, કે એ રીતે કર્યું. ખરેખર સેવંતીભાઈ, તમે હીરા ઘસવા બધા હીરાઓ જ રાખ્યા છે. અને એ રીતે એમને કોમ્પ્લિમેન્ટ્સ આપેલા. સાથે વાત નીકળી છે તો એક બીજી વાત પણ કરી લઉં. નરેન્દ્રભાઈ સાથે રશિયા મારે જવાનું થયેલું. એક દિવસ સવારમાં અમે બધા બોટ ઉપર ત્યાં નીકળ્યા. ત્યાં નરેન્દ્રભાઈ મને જોયા, શું કરો શિવંતીભાઈ, આવો આપણે બધા બેસીએ, વાતો કરીએ. અમે બે ગપસપ કરવા મળ્યા, જુદી જુદી સુરતની. અને હું જયારે ત્યાં જતો હતો એ પહેલા આપણું આ કન્વેન્શન સેન્ટર બન્યું તો ખબર છે ને, એ કન્વેન્શન સેન્ટર નું બધું થોડું કોકડું ગૂંચવાયેલું. એટલે દિનેશભાઈ માટલી વાળા જે ચેમ્બરના પ્રમુખ તરીકે રહી ગયેલા અને હજુ રિટાયર થયા તો બીજા નવા આવ્યા. એને અમને ખબર પડી કે હું રશિયા જાઉં છું નરેન્દ્રભાઈ સાથે. એટલે મને ઘરે મળવા આવ્યા કે કઈક મોકો મળે તો જરા આ કામ આપણું થાય જોવા જેવું છે. મારું નસીબ કે નરેન્દ્રભાઈ એ જ મને કહ્યું, આવો સિંધીભાઈ આપણે થોડું વાતચીત કરીએ. એમ કરતા કરતા સુરતની એમાં વાત, સુરતના ચેમ્બર વાળા, સુરતના લોકો કઈ રીતના છે, કઈ રીતની એક્ટિવ છે, થોડી વાત કરી. આપણા સાથેનો પણ બહુ સારો લગાવ છે, સારું કરવા માંગે, જો આ થાય તો જરા જોજો. આટલું કીધું. પછી તો આપણે બીજી વાત, ત્રીજી વાત. પછી તો ગૌતમભાઈ અદાણી, સુધીરભાઈ મહેતા ટોરેન્ટ વાળા, પરિમલ નથવાણી, એ 3 આવી ગયા. એટલે 15-20 મિનિટ અમારી ઘણી બધી વાતો થઈ. એ દરમિયાન આવી ગયા. અને અમારા 5 જણનો ફોટો છે. અમે 2 જણા સામસામે વાતો કરીએ છીએ અને 3 જણા. અને એ ફોટો એમને નરેન્દ્રભાઈ એમની બુકમાં
છાપ્યો છે આ ફોટો એમની અંદર. અને પછી અહીંયા આવ્યો, ચેમ્બર વાળાએ કીધું કે તમે નરેન્દ્રભાઈને મળી આવો. ચેમ્બર વાળાને શું બનેલું, કંઈક વાતમાં કંઈક બન્યું હશે એટલે નરેન્દ્રભાઈ કે તો બીજું કંઈ પણ કામ હોય તો આવજો, પણ આના માટે વાત નહીં કરે. એટલે થોડા ગૂંચવાતા હતા. મેં કીધું તમે ચિંતા નહીં કરો, મારે વાત થઈ છે, આપ જઈ આવો અને જે ગણો એ પાછું પેલી નસીબ વાળી વાત લો, પતી ગયું કામ. અહીં ઘણા આમ નાના મોટા બિઝનેસમેન છે, અહીં તો કર્મચારીઓ સાથેના સંબંધો કેવા હોવા જોઈએ એ વિશે થોડી વાત કરો. ધંધાની અંદર આપ તો બધા સુરતના મોજીલા સુરતીઓને મારા કહેવાનું ન હોય, અને વડીલ કાકા બેઠેલા છે એટલે એમની રૂબરૂમાં કહું કે અહીંયા કાયદાનું પાલન એટલે લગભગ 0. કોઈ પણ ફેક્ટરી કાંક તે પણ શરૂઆતથી મારું માનસ છે કે મારે કંઈ પણ કામ કરું છું કાયદાનું પાલન કરીને કરવું છે. એક તે 12 કલાક કારખાના ચાલે, મારે 8 જ કલાક કરાવવાનું. ESI, PF, ગ્રેજ્યુટી, બોનસ કોઈ આપે નહીં અને મારે આપવાનું. કારીગર કાયદા પ્રમાણે ચાલતો બરાબર ન તો ગમે ત્યારે કાઢી મુકાય, પણ તમે કાયદેસર ચલાવતા હો તો એમ કઈ કાઢી ન શકાય. એટલે વિચાર કરું ને, એટલે 2 જણા સાથે ડિસ્કસ કરીએ એટલે આપણું મન કઈ થોડી હિંમત કરીએ ભેગી કરી હોય તો તૂટી જાય. તો હું મક્કમ થઈ ગયો, મારે કરવું છે, નહીં થાય તો હીરાનો ધંધો હું છોડી દઈશ. આપણે ચાલુ કર્યું. એટલે આ બધું કરવાની અંદર જે મોગાઈરામાં મોટાઈરામાં આવવાનું થયું એના પહેલા થોડુંક બેકગ્રાઉન્ડ આમ પણ થયું કે આ બધા સાથે કોમ્પિટિશન કરવી, મને તો 1.5-2 ગણા પૈસા લાગે બીજાના કરતા, અને કોમ્પિટ કઈ રીતે કરી શકીશ. એટલે પહેલાથી થોડા મોગાઈરા બનાવવાનું તો ચાલુ આના કારણે થઈ ગયું. અને અનુભવે જોયું કે આ બધાનો પણ ફરક પોઝિટિવ પણ પડે છે. પણ શરૂઆતમાં કારીગરો શું, કારીગરની જ ઈચ્છા નહીં કે ભાઈ આ વળી ESI ને આ બધું શું, આ બધું PFના પૈસા ના અંતે, એટલે બહુ સમજાવવામાં તકલીફ પડતી હતી. એટલે ચાલુ કર્યું. અમારે ત્યાં પગારના સ્ટાન્ડર્ડ સારા, એટલે 3-4% કારીગરો પ્રોવિડન્ટ ફંડમાં આવે, બીજા નહીં આવે. અને ટેક્સ પ્રમાણ વ્યક્તિ વધારો હતો, એટલે પેલા પ્રોવિડન્ટ ફંડના જો પૈસા આપીએ ને તો એમાં ટેક્સ નહીં લાગે. એટલે મેં કારીગરો સમજાય બધાનો 100% પ્રોવિડન્ટ ફંડમાં લઈ આવે કે ભાઈ તમારા આ પૈસા તમારા છે, એમ કરીને એ રીતે લાવ્યા. કારીગરોને પણ શરૂઆતમાં, પછી ધીમે ધીમે મેં કઈક માણસોને જોયું કે મોટી ઉંમર થાય પછી કામ ન કરી શકે, કમાયેલું બધું ખર્ચાઈ ગયું, પાસે કઈ હોય નહીં, અને પાછલી અવસ્થામાં અમને પરિસ્થિતિ થોડી વિકટ બને. મારા ત્યાં નવીનભાઈ રાવલ જે બરોડા રેન્જમાં નવીન ફ્લોરિનમાં હતા અને એમાંથી રિટાયર થઈને મારા ત્યાં જોઈન થયેલા. મેં કીધું આના માટે કોઈ બીજો રસ્તો ખરો કઈ કે જેનાથી કામદારોના ભવિષ્ય માટે, આપણા કર્મચારીઓના ભવિષ્ય માટે આપણે કઈ કરી શકીએ. એને કોઈ પેન્શન સ્કીમ છે સુપરસેન્યુશન, અને એ સ્કીમ માટે મેં ડિસ્કસ કર્યું. 1-1.5 વર્ષ ડિસ્કસ એટલા માટે કે એક ચાલુ કરીએ તો મોટી જવાબદારી ઊભી થતી હતી. એટલે
એ પેન્શન સ્કીમ અમે લાવ્યા. અમારા બધા જ એમ્પ્લોય પેન્શન સ્કીમમાં આવી ગયા અને એમનું કન્ટ્રીબ્યુશન અમે નહીં લીધું, ટોટલી કંપનીએ જ આપ્યું. એટલે આ બધી જવાબદારીઓ ઊભી થયેલી. એટલે કાર્યક્રમમાં બિચાર એમનો દોષ નથી કે ભાઈ તો પૈસા ક્યાં મળવાના, આપણે ક્યારે મળવાના. પણ ધીમે ધીમે અમારી જે પહેલેથી કાયદાના કારણે એકાદ કારીગર ઉનાળાના વેકેશનના 3-4 દિવસ પહેલા જોઈન થયેલો. આ મોડવી બાજુનો હતો અને પછી ઉનાળાનું વેકેશન પડ્યું એટલે એના ગામ હશે કંઈક એક્સિડન્ટ થયો, મરી ગયો. પણ અમારી બધું કાયદેસરનું કરેલું એટલે એ જમાનામાં 1.5 લાખ રૂપિયા એના આપવાના થતા હતા એના વાઈફને. ઘણા વર્ષો પહેલાની વાત છે, 30-35 વર્ષ ઉપર થયા હશે. એટલે અમે એટલી કાળજી કે એના વાઈફના હાથમાં આપણે આપવાના, પ્રોપરલી સમજાઈને આપવાના કે પૈસા પાછા ના ચબાઈ ન જાય. અને જમાનો 1.5 લાખ રૂપિયા રકમ બહુ મોટી હતી. એટલે અમારા જે HR ના માણસો એને બધું સમજાવે, બધું બતાવ્યું. છેલ્લે મારી પાસે મળવા લઈ આવ્યા ત્યારે તો એકદમ ધુસકે રડવા મળી. એની સાથે 3-4 મહિનાની એની દીકરી હતી. પછી પાણી મંગાયું, મોણ છાની રાખી. પછી મેં કીધું શું છે ભાઈ, કઈ બન્યું, કઈ અહીંયા આવ્યા કઈ અમારા માણસોથી કઈ ભૂલ થઈ ગઈ શું? પછી મને કે હું દુષ્કે એટલી રડતી હતી કે જયારે મારા પતિ ઓફ થઈ ગયા ને તો મારા ઘરમાં 200 રૂપિયા નતા. તમારે ત્યાંથી 1.5 લાખ રૂપિયા મળે છે. આ બાળકીનો જન્મ પણ એમના મરી ગયા પછી છે. અને એ સમજાય ત્યારે એ જે લાગણી, એ અમને આનંદ થયો છે. પછી તને સમજાવ્યું એને કહીને કારણ કરીને તો શું છે, ઘરવાળા બીજા બધા માણસો આજુબાજુ વાળા ઉગતેના પૈસા જતા રહે તો બાળકી જયારે મોટી થાય, એના લગ્ન પ્રસંગ આવે, ભણાવવાનું થાય, એ બધું પણ આયોજન અમે એમાંથી ગોઠવી આપ્યું. પણ આ બધા 1-2 બનાવો બન્યા એટલે અમારા જે કામ કરતા કર્મચારીઓને એટલું ફિલિંગ આવી ગયું કે કાલે કઈ બનવા કાળ આપણું કઈ બન્યું તો આ કંપનીમાં જો આપણે કામ કરતા હશું ને તો આપણું કુટુંબ સલામત છે. એટલે એમની વફાદારી મને મળતી ગઈ. અને આપને કહું તો જે કંપનીની મજબૂતાઈ છે ને મૂળ એમાં છે. પછી 2008-9 ની મંદીની વાત પણ ભેગી કરી દઉં, આના લગતી જ છે. 2008 ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આખા વિશ્વવ્યાપી ભયંકર મંદી આવી ગઈ. મોટી ઉંમરના લોકોને પણ પૂછીએ તો કે આવી મંદી અમારા લાઈફમાં કોઈ દિવસ આવી નથી. લોકો યાદ કરતા હતા કે પહેલા વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના 1929-30 એવી મોટી મંદી હતી. ત્યાર પછીની કદાચ મંદી આ છે. એ વખતે સુરતની અંદર અઢારમી 17મી નવેમ્બર કે 18મી નવેમ્બરે દિવાળી પછી અમારું વેકેશન પહેલેથી ફિક્સ હોય. દિવાળી વેકેશન પતી ગયું હતું, અમારી ફેક્ટરી ચાલુ કરવાની હતી, એ પ્રમાણે ચાલુ થઈ. સુરતમાં બીજી કોઈ ફેક્ટરી ચાલુ થયેલી નહીં, આખા ગુજરાતમાં કોઈ ચાલુ નહીં થયેલી, ફક્ત અમારી ફેક્ટરી ચાલુ થઈ. એ દિવસે સમગ્ર હીરા ઉદ્યોગના બધા માલિકોની એક મીટિંગ સુરતમાં મળી કે ભાઈ આપણે અનિશ્ચિત કાળ માટે આપણું કામકાજ બંધ રાખવું, ચાલુ ન કરવું. એટલે મેં કહ્યું ભાઈ તમે કહો તો હું મીટિંગમાં આવું, પણ હું તો ચાલુ રાખવાનો છું.
એટલે હું ત્યાં વાત કરીશ તો તમને ગમશે નહીં. એટલે થોડાક ભાઈઓ બધા મને મળવા આવ્યા કે કેમ તમે આવી વાત કરો છો. પછી મેં સમજાયું કે પરિસ્થિતિ છે, આ બધું છે, પણ કામદારો પ્રત્યેની પણ આપણી જવાબદારી છે. આપણે બંધ રાખવું તો રાખીએ, પણ નક્કી કરો કે એમના પગારના વધારે તો છે 50%, 40% પણ આપણે જ્યાં સુધી બંધ રાખીએ ત્યાં સુધી આપવાના. આવું કઈ નક્કી થતું હોય. હું એ લોકોનો પણ દોષ નથી જોતો. પરિસ્થિતિ એવી બધી વિકટ હતી કે જાણે હીરાના પથરા થઈ ગયા છે વાતાવરણ. એટલે એમાં અમારી સંમતિ ન થઈ એટલે હું મીટિંગમાં ગયો નહીં. અને બધા નિર્ણય કર્યો કે અનિશ્ચિત કાળ માટે આપણે કામકાજ ચાલુ કરવું નહીં. દિવાળી પછી ચાલુ જ નતું થયેલું. અમારી ફેક્ટરી ચાલે. અને આપ જાણો છો કે સુરતના 2 મોટા ઉદ્યોગ, હીરા ઉદ્યોગ ને કાપડ ઉદ્યોગ, એટલે સુરત શહેર માટે મોટા સમાચાર કહેવાય. છાપામાં તો આખું પાનું ભરી સમાચાર આવ્યા. એટલે મારા કર્મચારીઓ સાથેનો પણ અમારો એક પરિવાર જેવો એક નાતો થઈ ગયેલો. એટલે બધા ડિપાર્ટમેન્ટમાંથી એક 2 પ્રતિનિધિ, 10-15 જણા મને મળવા આવ્યા. મને કે આ બધી આખી પરિસ્થિતિ આવી ખરાબ છે ને આપણે ચાલુ રાખશું તો આપણી કંપની તકલીફ નહીં આવે. ના, મેં કીધું કઈ વાંધો નહીં, કે જરૂર પડે તો આપણે પણ બંધ રાખો, ગુના જરૂર નથી. પછી પાછો બીજો દિવસ થયો એટલે છાપામાં પાછું વધારે બિહામણા સમાચાર. અને એમના જ જે મિત્રો બીજી ફેક્ટરીમાં કામ કરતા હતા અને એ લોકો ત્યાંની પરિસ્થિતિનું જાણવા મળ્યું ત્યારે એમ થયું કે ચિત્ર ધારીએ જના કરતા વધારે બિહામણું એમને લાગ્યું. એટલે પાછા બીજા દિવસે 30-40 જણા મને મળવા આવ્યા. મને કે આપણે ચાલુ રાખો તો આપણી કંપનીને તકલીફ આવશે. એટલે મેં કીધું ભાઈ જરૂર નથી. તો પછી કે અમારી એક વિનંતી અમે કરીએ, તમારા મને અમારી વાત માનવી પડશે. મેં કીધું બોલો. એટલે કે તમે પહેલા વચન આપો. મેં કીધું હું સમજી ગયો કે બિચારા લાગણી સભર કઈ વાત કરવાના છે, પણ મેં કીધું ભાઈ હું તો સમજ્યા વગર કોઈ વચન ના આપું, તમારી વાત તો જાણવી પડે. પછી એ લોકોએ કહ્યું કે એક ઓછા લેવલના એકદમ પગાર છે એની વાત જાઓ તો બાકીના બધાના પગાર તમે ઘટાડો. મેં કીધું એ જરૂર નથી. આ બધા યંગ 25, 30, 35 વાળાના 40 વર્ષના સાહેબ ધુસકે રડવા મળ્યા. ત્યારે મેં એમને કીધું નથી તો ફેક્ટરી બંધ રાખવાની જરૂર કે નથી પગાર ઘટાડવાની, પણ તમારા કંપની પ્રત્યેનો એક લગાવ છે, કારણ કે આપણે એક પરિવાર જેવું વાતાવરણ છે, તો તમારે પણ કંઈક કરી છૂટવાની ભાવના છે કંપની માટે, તો હું સલાહ આપું. બધા કે આપો તમે કહો અમે કરવા તૈયાર છીએ. તો મેં કીધું ભાઈ એવું કાળજીપૂર્વક કામ કરો કે આપણે નુકસાન ન થાય, કારણ કે અમારા હીરા ધંધામાં તો મોટો પ્રોબ્લેમ નુકસાનનો. અને બીજું કામ સુધારવા માટે મેનેજમેન્ટ જે કે એને સહકાર સારો આપો. સાહેબ બંદી તો એના પછી 2-4-6 મહિનામાં જતી રહી, પણ મારા એક કર્મચારીઓ માટે આજે હું ગૌરવથી વાત કરું છું કે આજે પણ એટલો સહકાર આપે છે અને પડો બોલ ઝીલી લે છે. સર, આપણે વિનાશ જ્વેલર્સનું તમે ખૂબ જ કુશળપૂર્વક સંચાલન કરો છો, પણ જ્યારે હું પપ્પા સાથે આવી તમારી ઓફિસે તો મેં જોયું કે તમે એકદમ શાંતિથી બેઠેલા હતા, કોઈ પણ જાતના ટેન્શન વગર. તો આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે તો એનું સંચાલન આટલું શાંતિથી તમે કેવી રીતે કરી શકો છો? એના વિશે આજની યુવાન પેઢીને બી જરાક માહિતી આપજો. અરે ભાઈ, આ તો કઈ મોટું સંચાલન નથી, બહુ બધા મોટા સંચાલન કરતા હોય છે. સંચાલનનો એક નિયમ છે, તમે કામ કરો
એક વ્યક્તિનું કામ કરો છો, પણ તમે સિસ્ટમ બનાવો, કામ લેતો શીખો તો એ હજારો માણસો પાસે આ જ કામદારો આખું મારા ધંધાની અંદર હ્યુમન સાયકોલોજી એ સૌથી મહત્વની વસ્તુ છે. તમે દરેક માણસની સાયકોલોજી મગજમાં રાખી અને કામ કરો એટલે નિરાતે થાય. તમે સામે બેસી ન કરાવી શકો. અને હાલ હું અહીંયા છું ને, અને ફેક્ટરીમાં કામ ચાલતું હતું એટલું સસ્તા. સમજાવું, ક્યાંક ને ક્યાંક ટ્રેનમાં મુસાફરી કરવાનું તો થતી છે ને, ટિકિટ બારી પર ક્યાંક લાઈનમાં ઉભા રહેવાનું થયું છે ને, લાંબી લાઈનો લાગે. તમારા કોઈને રેલવે વાળા સાથે ઓળખાણો, સુરેશ પ્રભુ બીજા સાથે મને આપો, કાલે સિસ્ટમ બનાવી આપું, આટલા જ માણસો કાલથી લાઈન બંધ થઈ જશે. દાખલા તરીકે એક બુકિંગ ક્લાર્ક ને તમે 40,000 50,000 પગાર આપો છો. દાખલા તરીકે એ કેટલી ટિકિટ સવારથી સાંજ વેચે છે? દાખલા તરીકે 200 ટિકિટ રોજની વેચે છે. એ તો અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાવાળા ને, એને 20 દિવસ કામ કરે એટલે 5,000 ટિકિટ વેચે. બરાબર? એટલે 40,000 પગાર અને 5,000 એક ટિકિટના કેટલા લાગ્યા? 8 રૂપિયા. હવે મને જો સુરેશ પ્રભુ કામ, તો હું શું કહું કે તમારા ભાઈ $5,000 ટિકિટ વેચો, એના તો તમને આ 40,000 મળે, પણ જેટલી તમે વધારે ટિકિટ વેચશો ને એ દરેક ટિકિટના 8 રૂપિયા બીજા મળશે. અને આ યોજના કરો તો રોજની 200 ટિકિટ વેચે કે 300 વેચે? કારણ પછી પાણી પીવા આમ તેમ પેલો ટાઈમ કાઢે, ટાઈમ પાસ કરે, પરચુરણ ને કાઢે, વાતોમાં માથાકૂટ કરે, એ બધું ટાઈમ પાસ ન કરે. અને પછી ઘડિયાળ આમ જોયા કર રિસોર્સ માટે, એ ઘડિયાળ જોવાનું ભૂલી જાય, કામે લાગેલો રહે. એને 40,000 ની 60,000 70,000 75,000 લઈ જાય. રેલવે નો ફાયદો, જે કામ 7 બારીમાં થાય તો 4 બારીમાં થઈ જાય. એટલે રેલવે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું પડે, નવા કોમ્પ્યુટર વસાવવા પડે. લોકો લાઈનમાં ઘણા તમારા મારા જેવા હોય કે જેને ટિકિટ વગર મુસાફરી કરવાનું મન જ ન હોય, પણ લાંબી લાઈન હોય, એના પછી ટ્રેન જવાનો ટાઈમ થઈ ગયો હોય, અનિચ્છાએ પણ વગર ટિકિટે જતું રહેવું પડે. અને આપણા લોકો મેનેજ કરવામાં તો હોશિયાર ને, આવો બધો ચેક કરી મેનેજ કરી લે, એટલે રેલવે ની ખોટ થાય. અહીંયા પેલાનો કોન્શિયસ બાઇટ થાય. આ બધા પૈસા રેલવે ના મળે, કામ વધારે થાય, કોસ્ટ ઇફેક્ટિવ થઈ જાય. આ તમને દાખલો આપ્યો. આવી જ કઈ સિસ્ટમો હું બનાવતો ગયો, એ બનાવતો ગયો. એટલે આજે શું છે, પેલા કેન્ટીનમાં પીરસવાવાળા છોકરાઓથી લઈ સફાઈના કર્મચારી લો, ડ્રાઈવર લો, વોચમેન લો, આ બધાને સાથે રાખી અને વર્ષમાં અમારે 2 તો વેકેશન, 3 અઠવાડિયાના, અને 10.5-11 લાખ રૂપિયા મારા ત્યાંથી દરેક કર્મચારીને એવરેજ મળે છે. સમજાય છે? મહિને લાખ રૂપિયા ઉપર થયા. એમાં કયા કર્મચારીઓ? બધા લીધા. આ બધાનો સમાવેશ કરીને આના 60% આપણે કોઈ હીરાના ફેક્ટરી વાળા ઘણા કહે છે અમે મોટા સ્ટાન્ડર્ડ આપીએ છીએ, તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સર્ટિફાઈ કરે કે એના 60% વાળો કોઈ જો મળે તો મને કહેજો. એવરેજ
અત્યારે હાલના સમયમાં એજ્યુકેશન એક બહુ મોટો પ્રશ્ન છે, તો તમને સવાલ કે હાલના ભણતરનું શું મહત્વ, હાલનું જે એજ્યુકેશન છે, ભણતર છે, એનું શું મહત્વ? જો એજ્યુકેશનમાં પણ ટ્રેન્ડ બદલાવ મળે છે. જે ચીલા ચાલુ એજ્યુકેશન રહ્યું છે એવું નથી. જો કે સાચી વાત છે કે જેટલો ઝડપથી ચેન્જ આવવો જોઈતો હતો એટલો નહીં આવ્યો, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં એમાં સારો અને અલ્ટિમેટલી પરિણામલક્ષી લોકોને પોતાની ભવિષ્યના સારું રીતે કંડારી શકે, કામે લાગી શકે એ ટાઈપનું એજ્યુકેશન મળવાનું પણ સારું સંભવિત બન્યું છે. હજુ એમાં ઘણા સુધારાના અવકાશ છે. આશા રાખીએ કે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થાય. તમે કહ્યું કે આજનો યુવાન બહુ સરસ ભણે છે, કામ કરે છે, પણ મારી ઈચ્છા એવી છે કે આજનો યુવાન પાસે કોઈ રસ્તો નથી આગળ જવાનો. ઘણા બધા યુવાનો નોકરી નથી, ધંધો નથી. તો તમે એક સફળ બિઝનેસમેન છો, તો આજના યુવાનને આમાં શું સલાહ આપશો? એક વસ્તુ કહું કે નોકરી નથી, ધંધો નથી. જે માણસ પેલું મન હોય તો માળવે જવાય એવી કઈ કહેવત છે ગુજરાતી. આ સુરતની અંદર કોઈ ભજીયામાંથી પણ અબજોપતિ બની શકે છે. એટલે એવું નથી સમોસા વેચતા હોય તો સમોસામાં લાઈન લગાડી શકે, કોઈને પાણીપુરીમાં લાગી. માણસ ડિટરમાઇન જોઈએ. ખાલી તમે એમ કહો કે નોકરી માટે એપ્લિકેશન કરી નોકરી નથી મળતી, ના. વન્સ યુ ડિટરમાઇન બધું જ પોસિબલ છે. હા, સંઘર્ષ છે, ઈઝી નથી, પણ તક નથી એ વાત બરાબર નથી. સફળ બિઝનેસમેન બનવા માટે શું કરવું જોઈએ આજના યુવાને? એ જ કહ્યું, કંઈ પણ ગમે એટલું એચીવ કરો, પણ તમારું લક્ષ્ય તો 100% જ હોવું જોઈએ. 35 માર્કે પાસ થઈ જવાય, 50% હોય તો સેકન્ડ ક્લાસમાં થવાય પાસ, 60% હોય તો ફર્સ્ટ ક્લાસ, 70% હોય તો ડિસ્ટિંક્શન, 92, 93, 94, 95% લાગવા તો બોર્ડમાં નંબર આવી જાય. ત્યારે પણ હું મારા ત્યાંના કર્મચારીઓને કે મારા સલ્લગ બધાનું એમ જ કહું કે 94 આવ્યા, યુ ડિઝર્વ કોમ્પ્લિમેન્ટ્સ. તમને ખૂબ ખૂબ પ્રશંસા તમારી જેટલી કરી એટલી સારી, તમે બધા અભિનંદન. પણ પેલા 6 ક્યાં ગયા ને એ શોધવાનું ભૂલતા નહીં. બસ સફળ અને એકદમ આગળ વધવા માટેનું આ પાયાનો સિદ્ધાંત છે. વિનસ ઇન્ડસ્ટ્રીમાં તમે બહુ સફળ થયા, બહુ પૈસા બી અર્ન કર્યા, પણ સમાજ માટે પણ એટલા જ પૈસા તમે ખર્ચ્યા બી છે, લોકોને મદદ કરવામાં, સમાજને સુરતમાં જે બધી તકલીફ આવી એમાં તમારા સ્ટાફમાં તમે દાન કરવામાં જરાક બી એમ કચાશ નથી રાખતા. તો એ તમારા સામાજિક કાર્યો વિશે થોડુંક જણાવશો? આ ભૂમિ છે ને એનું મારા પર ખૂબ ઋણ છે. આજે હું જે કહું છું ને, અને આપણે બધા પ્રેમથી ક્યારના આપણે ભેગા થયા 1.5 કલાકથી, તો આપણે કેવા શાંતિથી બેઠા છો. એ જે લેવલ મળ્યું છે ને એ આ ભૂમિનું ઋણ છે. તો મારી એના પ્રત્યેની પણ ફરજ છે. બીજી ફરજ મારી જન્મભૂમિ માટે, આ દેશ માટે. અશક્ત આશ્રમ નામે હોસ્પિટલ
5 કરોડ મેં આપ્યા હતા, પછી પાછા 2 કરોડ આપ્યા. હજુ પણ બીજી કન્ટ્રીબ્યુટ કરી શકીએ. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં એન્જિનિયરિંગ કોલેજ કરી, તેમાં કોમ્પ્યુટર ફેકલ્ટી મારા પિતાશ્રીના નામે અમે ચાલુ કરી. અહીં સાપુતારા જતા પીપી સામી સારું બધું કામ કરે છે, તો સ્કૂલમાં પણ સારું ડોનેશન આપ્યું. જ્યારે દુષ્કાળ પડ્યો 1984, 85, 86 વર્ષોમાં ઠેર ઠેર કેટલ કેમ્પ થી માંડી પાંજરાપોળ સંસ્થાઓના, હું છે ખાલી પૈસા આપી દેવામાં માનવાનો નહીં. એ પાંજરાપોળ સંસ્થાઓ પાસે મોટી મોટી જમીનો, આપણે પૈસા આપીએ એટલે ઘાસચારા માટે ખર્ચાય ને પતી જાય. હું એમને વિશેષ આપતો હતો કે ભાઈ, એન્કરેજ કરતો હતો કે તમે બોર માટે ટ્રાય કરો. મને કે ના ના, આમાં પાણી ક્યાં મળે? એટલે પાછું ભલે આમ માનીએ કે ન માનીએ, પણ ત્યાં પાછો પેલો શબ્દનો ઉપયોગ કરતો, ભાઈ કોક તમારા મારા ને પણ પેલા મૂગા પશુઓના પુણ્ય પર ક્યાંક પાણી મળશે, ટ્રાય તો કરો. અને એવી સફળતાઓ પણ મળી. આપણા પાસે આવ્યા હોય અને એક પાંજરાપોળ સંસ્થાઓ 800 કે 1000 ઢોર હતા સૌરાષ્ટ્રની, અને મેં એમને પરાણે એના માટે મેં પૈસા પણ સારા આપ્યા અને બોર કરવાનું કહ્યું. અને જે ગણો તો બોરમાં ધમધમાટ પાણી મળ્યું. જમીન તો પાંજરાપોળની બહુ મોટી હતી. એમને છેલ્લે 12000 પશુ રાખ્યા હતા, જેને 800 પશુ હતા. એમાં પણ ઘણા સુખદ અનુભવો થયા. એટલે ખાલી પૈસા આપવાથી પતી નથી જતું, પણ યોગ્ય દિશા સૂચન આ બધાથી પણ ઘણું થાય. નરેન્દ્રભાઈ માન્ય મુખ્યમંત્રી વખતે મારે ત્યાં આવ્યા, ત્યારે અમે પરિવારમાં અમે બધા બેઠા આગલા દિવસે, અને અમે 1.25 કરોડ રૂપિયા કન્યા કેળવણીમાં આપવાનું નક્કી કર્યું. ચેક નરેન્દ્રભાઈને કહ્યું, માન્ય કે આપણે કઈ જાહેર કરવાનું નથી. એમને આપી દીધા. અમે કોઈ જાહેર પણ નહીં થવા દીધું. પણ સ્વાભાવિક છે, નરેન્દ્રભાઈ એમ થયું કે આટલી મોટી રકમ આપી છે એટલે ક્યાંક કંઈક સાંજના એમને કોઈક વાત કરી. પછી તો પત્રકારો તો તમે જાણો છો ને, ફટ. એટલે પછી મેં કીધું ઓકે ભાઈ, આપ્યા છે ચેક. એમ મને એજ્યુકેશન, મેડિકલ સાઈડ આ બધું થોડું કામ કરવાનું વિશેષ ગમે. એમ આવા દુષ્કાળ જેવા પરિસ્થિતિમાં એ પણ ગમે. 2006ની ફ્લડ તો આવ્યું, આપણે બધાને ખબર હશે. હું દિવાળી બાગમાં રહેતો હતો, ત્યારે એક માણસ 1 લીટર પાણી માટે બલખા મારતા હતા. પોર્ટેબલ પાણી નતું, છોકરાઓ માટે દૂધ નહીં, આ નહીં તે નહીં. મારી ફેક્ટરી સુમલ ડેરી રોડ ઉપર. એટલે મેં મારા માણસને ઇન્સ્ટ્રક્શન આપી, ભાઈ જેવું દૂધ ત્યાં પુષ્કળ સુમલ ડેરી ઉપર, ત્યાંથી લાવે કઈ રીતે? અને અમારે ફેક્ટરીમાં ટેમ્પો ખરો. એટલે મેં કીધું 2 કામ કરજે. ટેમ્પોની અંદર આપણે ટાંકી, લગભગ 800 લીટરની 2 ટાંકીઓ હતી, એમાં પાણી ભરીને તૈયાર રાખ. અને ફ્લડ ઉતરવા જેવું ફ્લડ ઉતરે અને આ બાજુ ડેરીમાંથી 1500-2000 થેલી જે કઈ દૂધ મળે લાવી, જેટલું સંપાય ત્યારે પુષ્કળ મળતું હતું. ટેમ્પોમાં લઈ આવજે. એ લાવવા નીકળ્યો, પણ ત્યાં વચ્ચે આવે નહીં. પછી વળી સારા નસીબે 5-6 માણસો હતા, ઉચકીને છે ઘરે લઈ આવ્યા. તો મારા આખા દિવાળી બાગના લોકોને સાથે રાખી દૂધ, અને બીજું અમારું નવું મકાન બનતું હતું, એનાથી બસ થોડાક મીટર દૂર ચોપાટી પાસે, તો ત્યાં મકાન બની ગયેલું, પણ ટાંકીઓ ઉપર હતી
એમાં પાણી બધું મીઠું ભરેલું, અને મોટી ટાંકીઓ બનાવેલી, મકાન મોટું બનાવ્યું હતું, એટલે 65,000 લીટર ઉપર નીચેની ટાંકીઓમાં પાણી. એટલે અમારા માણસ વિચારતા તો ભૂખ્યો તરસો, એટલે અમારે નજીક હતો, એટલે પેલી દિવાલો ચડી ચડીને અમારે ત્યાં આવે. એટલે મેં કીધું જો એક કામ કરજે, ટાંકીમાં આપણે પાણી ભરેલું છે ને? એટલે કે હા. તો કીધું હવે છે ને એને ઘીની જેમ સાચવવાનું છે ભાઈ, કે વેડફાઈ ન જાય. કારણ જેવું આ થશે તો કોર્પોરેશન પાણી નહીં આપી શકે ચોખ્ખું. અને અમારા ટેમ્પોમાં, અમારી ટાંકીમાં ત્યાંથી જ પાણી લાવી અને આખા એરિયાને અમે દિવાળી બાગને ટોટલી પાણી. અને એમાં પાછું બારડોલીમાં મારા ત્યાં કામ કરવાળો ભાઈનો ફોન આવ્યો, કાકા કઈ કામકાજ? મેં કીધું બોલ શું કરશે? તું બારડોલીનો છે, તારે શાકભાજી બીજે કેવા છે? એટલે કે ના ઘણા છે. તો તું શાકભાજી આખી ટ્રક ભરી લઈ આ. ટ્રક ભરી તો ન લાવ્યો, પણ ટેમ્પો ભરી લાવ્યો 2200 કિલો. એ શાકભાજી, દૂધ અને પાણી. એટલે આપણા કર્યું ને, તો હું આપણે એ કહું કે આપણે કર્યું કે નવી રવાઈ નથી. એક માણસોના હૃદયમાં વાત બેઠેલી છે આવું કરવાનું. એને સૂઝ નથી, આપણે સૂઝના નિમિત્ત બન્યા. એના પછી તો ઘણા લોકો કહ્યું કે ના આપણે આ રીતે કરવું જોઈએ. તો સૌ પોતપોતાનો વિસ્તાર સાચવે, સૌ પોતપોતાનો વિસ્તાર, આખું શહેર સચવાઈ જાય. આજે નાની નાની બાબતોમાં કુટુંબો તૂટી રહ્યા છે, તો એક આદર્શ કુટુંબ બનાવવા માટે તમે શું ટીપ આપો? કુટુંબ તૂટવાની અંદર તૂટવાયેલા છે અને સચવાયેલા છે. 700-800 ફૂટના ફ્લેટમાં રહેતા 10-12 જણના પરિવારને એકબીજા સાથે હળી મળી અને આનંદથી એન્જોય કરતા પણ મેં જોયા છે. અને 15-20 હજાર 25,000 ફૂટના બંગલામાં રહેતા હોય કે ફ્લેટમાં રહેતા હોય, ઘરમાં 3 કે 4 જણા હોય કે 5 જણા હોય, એકબીજાને મળે છે કે નથી એ પણ નક્કી ન થાય. સૌના રૂમમાં હોય, જમવાય સૌની રીતે આવે. એ તો મહારાજ આપે, જમાડી દે. ત્યાં જ પાયાની ખામી છે. અમે અમારા ત્યાં સવારનો નાસ્તો બધા સાથે જ કરવાનો, બપોરના ઓફિસે જમવાનું, પણ ઘરના બધાએ સાથે જ જમવાનું, અને સાંજના પણ સાથે જમવાનું. અને તમે પરિવાર સાથે ટાઈમ આપો, પરિવારને એકબીજા માટે સમજવાનો પ્રયત્ન કરો. અને પેલો કઈ વાત કરવા જાય દબાઈ દેવાની આદતોમાંથી બહાર આવી જાઓ. ખુલીને વાત કરવાનો મોકો આપો. જો આ થાય ને તો પરિવાર ક્યાંય તૂટે નહીં. અને બાળકોને નાના હોય ને, એમ કે છે કે 6 મહિનાનું બાળક થાય ને ત્યારે એનું મગજ છે પુખ્ત થઈ જતું હોય છે. બીજો શારીરિક વિકાસ ધીમે ધીમે થાય, પણ જે માનસિક વિકાસ એનો 100% 6 મહિનાનું બાળક થાય ત્યારે થઈ જતું હોય છે. પછી જે ફરક પડે છે અનુભવનો. હું મારા દાખલો આપું. મારે કોઈ દીકરા દીકરી નથી. મારો ભત્રીજો હિતેશ, એની વાઈફ અહીંયા બેઠેલા જ છે, દીકરો પણ અહીંયા છે. એ મારી સાથે. છોકરાઓ શરૂઆતથી જ અમારું બધાનું કે ભાઈ નોકર સાથે વાત કરે તો કહે પેલી તે વાત ન કરે, એની કાળજી લીધી છે. દરેકનો વિવેક. ઘરમાં 5-6 નોકર હોય, પણ પાણી પીવું હોય એ પાણી લઈ આવ, એ તારે અમે ન કહીએ, પણ પ્રેમથી સમજાવીએ પાણી તો લેવા આપણે જાતે જ ઉભા થવું છે ને ભાઈ. એ બાને આપણે થાય. નોકર છે માટે મંગાવવું નહીં, પણ આ બધા કામો આપણે જાતે કરવા જોઈએ. એવા બીજા કામો પણ.
આજે સ્કૂલોનું તો જાણો છો ને, સવારથી સ્કૂલ ચાલુ થઈ જાય એટલે સવારમાં તો બહુ મોકો ના મળે અને હાથને આપણે વહેલા સુઈ જવાનું હોય. એટલે મોકો શું કરું કે સવારમાં સ્કૂલમાં જવાના તો સ્કૂલ બસ ઉપર છોડવા માટે હું જાઉં અને આગલા દિવસના જે એમના અનુભવો થયેલા હોય ને એમાંથી 2 વાત કરવાનો મોકો હોય તે ટાઈમ ઝડપી લો, પ્રેમથી સાંભળે. પણ તમારે યોગ્ય તકની રાહ જોવી પડે. તમે આપણે એ સાંભળવાના મૂડમાં એ ટાઈમે કહેવા જાવ ને ખતમ થઈ જાય. જ્યારે લિસનિંગ મૂડમાં ત્યારે કહો તો પૂરા તમારા આદર સાથે, અને આદર સાથે આપણું સ્વીકાર. અને બીજું કે આ બધું કલ્ચર ડેવલપ કરવા માટે તમારા ભાષણોથી ન થાય, તમે શું કહેવાનાથી ન થાય, તમારું જીવન કેવું જીવો છો એ જુએ, એમાંથી લોકો શીખે. એટલે આપણે ડગલે પગલે આપણા વ્યવહાર વાતનો બધામાં પૂરી જો કાળજી રાખીએ તો આજે પણ કુટુંબ અકબંધ રહે. આજે એ બધા કજીન 8 ભાઈ બહેન છે પણ બંગલો મોટો છે પણ સાથે હોય ને તો જુદા જુદા રૂમમાં રહે. એ 8 એક જ રૂમ. એટલે એકબીજા સાથેનો લગાવ, એક વાતાવરણ, માહોલ ઊભું કરવાનું કામ આપણું છે. એ સાચવવાનું, સંભાળવાનું કામ એવું છે, એમને નિમિત્ત આપણે આપવાનું છે. એટલે હું નાનો હતો ત્યારે મારા ફાધર અને કાકા એ જુદા રહેતા હતા. એક તે જયારે જુદા થયા હશે ત્યારે એમની કદાચ 35-40 વર્ષની જ ઉંમર હશે. કાકાના દીકરાઓ પણ જુદા હતા. આજે હું ગૌરવથી કહું કે આજે અમારા 3 ભાઈનું પરિવાર તો આજે પણ અમે સાથે છીએ. ગાંધી સ્મૃતિમાં આપણે ભેગા થયા. ગાંધી સ્મૃતિમાં આપણે ભેગા થયા હતા ત્યારે તમે મને કહ્યું કે વાળો પછીની વાતો. તો આ બાળકો અને આપણા કુટુંબમાં આ વાર્તાઓ શું ભાગ ભજવે? આ સરસ મજાની વાત કરી. અમે આ બધા સાથે એકબીજા સાથે પૂરી વાત કરવાનો મોકો પણ જોઈએ. એટલે સવાર તો સ્કૂલમાં છોકરાઓ જવાની ધમાલમાં હોય, એ સ્કૂલમાં હોય, આવે, અમે ઓફિસે હોઈએ. સાંજના અમારી ઓફિસ 6 સવા 6 બંધ કરી દેવાની. 6:30 પોણા 7 જમી લઈ બેસી જઈએ એટલે 7 વાગે અમે જમી લઈએ. અને અમે સિસ્ટમ બનાવી કે ભાઈ જમ્યા પછી આપણે બધા સાથે બેસવાનું. એનું નામ આપ્યું વાળું પછીની વાતો. અમે સાથે બેસીએ, એકબીજા સાથે વાત થાય, દિલ ખોલીને પોતપોતાની વાત કરે, બીજું કરે, કંઈ પણ હોય, એક માહોલ ઊભો કરો. એના કારણે અમારું એકબીજા સાથેનો લગાવ વધ્યો. ઘણી છે ને આપણામાં જે બધી ખામીઓ હોય ને એ કોઈ બતાવો તો ખબર પડે, કાં તો તમે સમજો તો પહેલેથી જ સારી પોઝિશનમાં આવી ગયો એટલે બતાવો તો કોણ. પણ જ્યારે ઇન્ટ્રોસ્પેક્શન કરતા જોયું તો મારામાં પણ ઘણી બધી ખરાબીઓ હતી. ગુસ્સાનો સ્વભાવ, આ બધું ઘણી બધી ખરાબીઓ હતી. આજે નથી એમ ના કહું, પણ કદાચ 99% નથી એમ ચોક્કસ દાવા સાથે કહી. એટલે સારા શ્રોતા બનવું ઈઝી છે, અરે સારા વક્તા બનવું સહેલું છે, પણ સારા શ્રોતા એ ડિફિકલ્ટ છે. એક સારા શ્રોતા બનવાની કળા તરીકે જે આ બધામાં તો છે જ, આજે મેં જોયું 4.5 વર્ષ થયા હશે. એક વખત મેં નક્કી કર્યું, મારો બહુ ગુસ્સાવાળો સ્વભાવ, જનકભાઈ ઉદાર છે એમને ખબર હશે, પણ એ કોઈ દાડો એ
પેલા બોલાવેલા મહેમાન માટે થોડું 2 શબ્દો ખરાબ કે વાતો કર. 4-4.5 વર્ષ પહેલા નિર્ણય કર્યો કે મારે મારી ફેક્ટરીમાં કોઈના પર ગુસ્સો નહીં કરવો. સાહેબ કહું કે જે નુકસાન શાના માટે ગુસ્સો કરવાનો, તો કોઈ ભૂલ કરી ગયો, નુકસાન કર્યું, આના બાબતમાં. આજે જે નુકસાન થતું હતું 4.5-5 વર્ષ પહેલા, એનું કદાચ 2% નુકસાન રહ્યું નથી. માણસો પર એટલા જ સારા છે. અમે સિસ્ટમ બનાવી, એને ભૂલ કર્યો, નુકસાન કર્યું. અમે તો પાછા હીરાના ધંધામાં, અને એમાં પાછા મોંઘા હીરાના ધંધામાં. થોડીક સેકન્ડની એની બેદરકારીમાં 2 કરોડ 5 કરોડ 10 કરોડના હીરા બનાવતા હોય, એમાં એક 2 કરોડનો હીરાનો એક દાખલો આપું. 2 કરોડનો હીરો હશે, એની બેદરકારીમાં સીધું 1.5 કરોડ ઉપરનું નુકસાન થઈ ગયું. એટલે સ્વાભાવિક છે કે જે રીતે આવે એટલે એને તો થરથર ધૂળતો જ હોય. આટલી મોટી ભૂલ કરી, અને મેં પેલો નિયમ ચેન્જ કરેલો કે હવે મારે કોઈનો આપણે ગુસ્સો કરવો નથી. એટલે મેનેજર સાથે બધું એનાલિસિસ કર્યું, અને મારા પર આવે, બધા મારા પરથી આવે નાના મોટા નુકસાન. બોલ ભાઈ, આમ થયું તેમ થયું, બોલ હવે. એટલે કે ના, હવે હું ખૂબ કાળજી રાખીશ, મને ખૂબ પસ્તાવું. ભલે એ બહાર ગયો, પણ માણસમાં સારાપણું કેવું છે એની આ નિશાની. એને ચેન નહીં પડે. આટલું બધું ભૂલ મેં કરી, કાકા મને કે બોલ્યા, એને ટેન્શન થઈ ગયું. 3-4 દાડા ઊંઘ્યો નહીં ઘરે. જુઓ, માણસે છેવટે તો આપણે ટપકો શાના માટે આપવાનો? એને પસ્તાવો થાય, એ ભૂલ ન કરે. આનાથી મોટો પસ્તાવો કોઈ થાય? જબરદસ્ત એને પસ્તાવો થયો. અને 4 દિવસ પછી આવી, આવો મોંઘો હીરો બનાવતો કારીગર જેવો તેવો તો ન હોય ને, સારો જ હોય ને. એને શું કર્યું, આખી ફેક્ટરીના બધા મોંઘા હીરા જે બનાવતા જોવાનું ચાલુ કર્યું, એક એકના પાસે જઈ. અને એમાં કેમ કરીને કઈ ગોદી કાઢવાનું. એને 15-20-25 કદાચ 25 લાખનો ફાયદો થાય એવું ગોદી કાઢ્યું છે. એને એમ લાગે 25 લાખનો ફાયદો કર્યો, પણ મારા હિસાબે તને ઘણો મોટો ફાયદો કર્યો. કારણ કે જે એટલે જેટલું હોદ્યું એટલો પાછું ફરી ભૂલ થડી થાય. એટલે આમ જે કહેવાય કે આખું વાતાવરણ એવું થઈ ગયું કે કોઈ પણ હવે કારીગરોથી માંડીને અમારા મેનેજરોથી માંડી બધા એવા લાગ્યા છે કે નુકસાન ન થાય. માટે અમારી કંપની મજબૂત છે. મજબૂતના પાયા એ છે. આજે સંબંધો ખૂબ જ મહત્વના રહ્યા છે, અને તમારા તો સમાજની દરેક ક્ષેત્રની વ્યક્તિ સાથે ઘણા સારા સંબંધો છે. તો સંબંધો ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ? જુઓ, માણસ માત્ર ભૂલને પાત્ર. કોઈએ આમ કહ્યું, કોઈએ તેમ કહ્યું, આ બધામાંથી નીકળી કોઈના સાથે મેળ ઓછો થાય તો આપણે ધીમે કેમ કઈ સંબંધો ઓછા કરવા એક કાટ શીખી લેવાનું. ક્યારે બગાડવાની જરૂર નથી. હું તો સાચું કહી જ દઉં, આ બધામાંથી બહાર નીકળવાનું. જૂઠું ન બોલવું. ગાંધીજી કહેતા સત્ય બોલવું. અમારા જૈન ફિલોસોફીમાં 5 મહાવ્રતોમાંનું એક મહાવ્રત છે જુઠ્ઠું નહીં બોલવું. સત્ય બોલવું એવું નહીં, અને જુઠ્ઠું નહીં બોલવા, બે વચ્ચેનો ફરક આજે સમજાવું. ક્યારેક મૌન રહેવાનું હોય ને, ત્યારે મૌન રહેવાનું, હું કહી દેવાનું નહીં. આ પણ એક મહત્વની વસ્તુ છે. અને ક્યાંક તમારા સાથે કોઈ કે બરાબર વર્તન ન કર્યું, ક્યાંક તમારું નુકસાન કર્યું, તો એક સિસ્ટમ, એક અમારું થિંકિંગ અમારા ફેમિલીમાં 1989 થી મેં સેટઅપ કરી દીધું છે કે કોઈ ગમે એટલું આપણું નુકસાન કરે તો એનું નુકસાન કરવાનો ક્યારે વિચાર પણ નહીં કરવાનો.
આમાં વાળાનો ફાયદો થાય કે ન થાય, પણ મેં આમાંથી બહાર નીકળી ગયા. એના કારણે તમને કહું, અનેકને બધાને ખ્યાલ તો આવે કે ભાઈ આ બધું કર્યું, અમને બધી ખબર છે, છતાં પણ એક શબ્દ બોલ્યા નથી. અને એ માણસો આજે મારા જે આશિક થઈ ગયા છે કે મારા માટે જે લાગણી, તો આ જીત સારી કે પેલા બધા વચ્ચે ખખડાઈ નાખ્યા તો સાચી જીત. આજે પૂર્ણ હૃદયથી મારો આદર કરે છે, પૂર્ણ હૃદયથી મને પ્રેમ કરે છે. બેન, તમે જે કહ્યું એનું કારણ આ. અમે જે તમારી ફેક્ટરી પર આવ્યા હતા, વિનસ પર ઓફિસ પર, તો તમારો જે પાર્કિંગ છે ને, બહુ મોટું પાર્કિંગ છે, પણ એના જે ઉપર છાપરા હોય ને તે જગ્યાએ તમે સોલર પેનલ લગાવી છે. તો એ તમારો પોતાનો થિંકિંગ છે કે કોઈ આઈડિયા આપ્યો છે? અને પર્યાવરણ વિશે તમે એટલા બધા જાગૃત છો? તમે આ નોટિસ કરી, પણ તમે જનકભાઈ આવ્યા તે નોટિસ કરવા ભૂલી ગયા. મારી ઓફિસમાં આવ્યા, એક લાઈટ ચાલુ નથી. નેચરલ લાઈટ હોય, હું એક પણ બિનજરૂરી લાઈટ નહીં વાપરું. મારા ત્યાં કેન્ટીનની અંદર બધા જ અમારા કર્મચારીઓ ત્યાં જમવાનું, અમારા પણ ત્યાં જમવાનું, બધાનું મેનુ એક જ. બધાને સમજાયેલું, જોઈએ એટલું લેવાનું, આટલું છાડવાનું નહીં. એક માણસનું ખવાય એટલું એઠું અમારે તો મુકાતું નથી. એ કહ્યું કે ભાઈ આ દેશમાં લાખો માણસો આજે પણ ભૂખ્યા પેટે સૂવે છે. કદાચ આપણે ભૂખ્યા ન રહીએ, પણ આપણે વેડફવાનો અધિકાર નથી. અને પાણી તમારે પા ગ્લાસ કે અડધો ગ્લાસ પીવો તો આખો ગ્લાસ પાણી નહીં ભરવાનું. અને છતાં મન થાય તો મોટા ભાગના સૌરાષ્ટ્ર, રાજસ્થાન કે નોર્થ ગુજરાતની એ બહેનોને યાદ કરજો જે 2-5 કિલોમીટર દૂરથી જેમને પાણી લાવે છે, એમને યાદ કરીને તમને પાણી ઢોળવાની છૂટ. એટલે એ પણ ન થાય. એટલે એક પણ વસ્તુ વેડફાય એ મારી પ્રકૃતિમાં. મને નાનપણથી જ આ આદત, બિનજરૂરી લાઈટ નહીં, બિનજરૂરી પાણી ન વપરાય. અને ઘરમાં પેલી કામવાળી આવે એટલે નળ ખુલ્લો મૂકીને કપડા ધુએ કે વાસણ ધુએ, હું પ્રેમથી સમજાવું કે ભાઈ ના, આમાં નહીં. આપણે પાણી વેડફવાનો કોઈ અધિકાર. જૈન સમાજની એક વિશેષતા છે. જૈન સમાજની એક વિશેષતા રહી છે કે કરોડો અબજો રૂપિયા કમાઈ પણ જાણો, એટલું દાન પણ કરવું, અને છેલ્લે ત્યાગની ભાવના, વિરક્તિ છે, દીક્ષા લઈ લેવી ત્યાં સુધીના સેંકડો પ્રસંગો છે. તો આ એક સાયકોલોજી, આ એક વિશેષતા જૈનોમાં જે છે, એના પાયાના જે કોઈ ભેદ હોય અથવા એટલે આ કરી શકવાની વિશેષતા જૈનોમાં છે, એનું પાયાનું કારણ શું છે? કે એકી ઝાટકે બધું ત્યાગી પણ દેવું, કરોડો અબજો રૂપિયા હોય. મેં એવા પણ દાખલા જોયા છે કે વાલકેશ્વરમાં ફ્લેટો હોય, અબજો રૂપિયાના જનકભાઈ ફ્લેટ હોય, અને પોતે છાણનું લીપણ કરીને ઉપર સૂવે, અબજો પતિઓ, 6 વાગ્યા પછી ઘરમાં લાઈટ નહીં. તો આવા પણ મેં દાખલાઓ સાંભળ્યા છે, જોયા છે. એ જૈન સમાજની જે વિશેષતા છે કે ત્યાગી દેવું, દોમદોમ ઐશ્વર્ય હોય, દોમદોમ સાહેબી હોય, અને એને એક ઝાટકે ત્યાગી દેવી. આને વિશે કંઈક કહો. મારે આ સમજાવવા માટે કે બહારનો દાખલો આપવો પડે એવો નથી. મારા ભત્રીજાની જ દીક્ષા થયેલી અતુલ શાહ, અને એક હિસ્ટોરિકલ પ્રસંગ થઈ ગયો. આ બધું એક વસ્તુ એવી છે, તમને કન્વિક્શન આવે ને, હું એક બીજી રીતે સમજાવું આ મુદ્દો. અમે હીરાના ધંધામાં આખી દુનિયા સાથે કામ ચાલે, ફોરેનથી ઢગલાબંધ વિઝિટર્સ અમારે ત્યાં આવે, અને જાણે કે આપણે વેજીટેરિયન, અને એમાં પાછા અમે જઈને એટલે કાંદા, બટાટા, અન્ય એ પણ ન ખાઈએ. એટલે બિચારા, એ તો એ લોકો એમ કે બિચારા શું ખાતા હશે.
અમારે તો જમવા બેસે ને અને આઈટમો જુએ તારે અમને ખબર પડે. આપણે એમના માટે થાય કે આ લોકો આવું બધું શી રીતે ખાઈ શકતા હશે. ઇટ ઇઝ કન્વિક્શન. આજે હું ધર્મની બાબતમાં કહું તો એ રિચ્યુઅલ્સમાં હું નથી વ્યક્તિગત. તો અમારે ત્યાં રાત્રે ખાવાનું નહીં. મારા મોટાભાઈ તો દરરોજ એક જ ટાઈમ જમતા, એટલે એ સિવાય દિવસ દરમિયાન પાણી સિવાય કશું એમનો મોઢામાં લેવાય નહીં. અમારા જૈન ધર્મના એકાશના પ્રમાણે તો આ બધું કરતા મને એમ થાય કઈ રીતે કરી શકતા હશે. પણ જેમ હું જે કરી શકું છું એ પેલા પરદેશ વાળા લોકોને લાગે કે આ કઈ રીતે કરી શકે, પણ હું તો આરામથી કરી શકું છું કે મારું કન્વિક્શન છે. એમ મને એમની વસ્તુ ન સમજાતી પણ તે એમનું કન્વિક્શન છે. એટલે આ કન્વિક્શન એવું છે કે તમને ગમે ને એ તમે કરી શકો. સુરત તો મધ્યરાત્રિનું શહેર કહેવાય. રાતના 1:30 વાગે 2 વાગે કોઈ ટ્રેનમાં આપણે આવ્યા હોય, બહુ દૂરની મુસાફરી કરી, એટલે એમ થાક્યા હોય એટલે એમ થાય કે ભાઈ જોજો હા સવારમાં મને ઊંઘવા દેજો, કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. રાતના 2:30-3 વાગે ઊંઘ્યા હોઈએ અને ત્યાં પેલી ટેલિફોનની રિંગ વાગે અને ખબર પડે કે મુંબઈમાં આપણો દીકરો કે ભત્રીજો કે કોઈ કે તે એની એકદમ તબિયત બગડી છે, હજુ ઊંઘ્યાના અડધો કલાક ને તો ફટ દઈને આપણે ઉભા થઈ શકીએ? ફટ દઈને ઉભા થઈ જવાય. કોઈ દાડો રિઝર્વેશન વગર ટ્રેનની ટિકિટ ટ્રેન પકડી ન હોય કેટલા વર્ષોથી, સીધા સુરતના સ્ટેશન પહોંચી જાઓ. કેમ કરી ટિકિટ મેળવવી, કઈ ટિકિટ બારી એ ખબર ન હોય, કારણ કે આપણો માણસ ટિકિટ લાવતો હોય તો ટિકિટ બારી મળી જાય. કેમ કરી સીટ મેળવવી આવડી જાય, બધું આવડી જાય. એટલે કન્વિક્શન ત્યાં આપણું છે. ત્યાં આપણું અત્યારે સમજો કે એટલા થાક્યા પાક્યા હોઈએ એટલે એમ થાય કે ભાઈ 7-8 કલાક આરામથી નિરાતે ઊંઘવું છે અને તમે અડધો કલાકમાં ફળ દઈ અને ફટાફટ તૈયાર થાવ છો. ટ્રેન મેળવતા આવડે છે, બધું આવડે છે. આદિવાસી વિસ્તારનો કોઈક માણસ છે, બિચારા કોઈ દાડો શહેર જોયું નથી, ગયો નથી. એકનો 18 વર્ષનો છોકરો ઓલો સડન એવો બીમાર થઈ જાય છે, ત્યાં એને કોઈ કે ભાઈ તું આને સુરત જેવા શહેરમાં લઈ જશે તો બસ છે. એની પાસે પૈસા નથી તો પૈસા મેળવતા આવડે છે, સુરત શહેરમાં આવતા આવડે છે, કારણ કે એનું કન્વિક્શન છે એના દીકરાને બચાવવાનું. જ્યાં તમારું કન્વિક્શન આવે ને ત્યારે તમે બધું જ કરી શકો. First of all, many congratulations your company, Venus Jewels. પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. હું પણ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝથી છું અને ઘણી બધી કન્ટ્રી પણ ફર્યો છું, એટલે મને તો ઘણું ગૌરવ થઈ જ્યારે સાંભળવું કહું કે ભાઈ વિનસ જ્વેલ્સ મારા ટાઉનમાં છે. અને અત્યારે જે પ્રમાણે માહોલ થયો છે છેલ્લા 10 વર્ષથી કે જે લેબ સિસ્ટમ ચાલુ થઈ, અને તમે પણ તમારું પણ એક ગ્રેડિંગ ચાલુ કર્યું છે, વિનસ ગ્રેડિંગ સિસ્ટમ VGS. તો એવી કોઈ તમારી યોજના ખરી કે વર્લ્ડની અંદર પણ એક VGS ના નામે હીરા વેચાય, બધા જ લેબ તમારે ત્યાં કરાવે, અને એના હિસાબે જે આજે GIA IGI જે વિદેશી કંપનીઓ અહીંયાથી વિદેશી આપણું મૂડિયામાં લઈ જાય છે, એ પણ એક બેનિફિટ થાય અહીંયા, અને નવી રોજગારીની પણ તો કોઈ બીજી ઊભી થાય. આપણી વાત સાચી છે. VGS નું ગ્રેડિંગ અમે કર્યું, ખાલી અમારા હીરા પૂરતું. ઘણા બધા અમારા સાથીઓએ મને કહ્યું, અમને કહ્યું કે ભાઈ તમે પણ ગ્રેડિંગ અમારું પણ કરી આપો, પણ એ નિર્ણય કરવાથી પતી નથી જતું. એમનું ગ્રેડિંગ ધારા કરતા ડાઉન મળે તો પાછા આપણો એપ્રોચ કરે. અને હું છે ને એક અમુક બાબતમાં કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. 7 6 સાડા 6 થયા એટલે ઘર ભેગા. એટલે
નિર્ણય કરવાથી એટલું ઈઝી નથી. હા, કોઈ હીરા ઉદ્યોગ વાળા કોઈ કરવા માંગતા હોય તો અમે ચોક્કસ કોઓપરેશન કરશું, પણ અમે પોતે આમાં કરવા માંગતા નથી. બીજો એક પ્રશ્ન કે સુરત એક ડાયમંડ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને હીરા ઉદ્યોગ બે માટે પ્રખ્યાત છે. આજે ટેક્સટાઇલ ઉદ્યોગને ઉદ્યોગનો દરજ્જો મળ્યો છે ટેક્સટાઇલ ઉદ્યોગ, કે જ્યારે નાની એવું કોઈ લૂમ્સ પણ ચાલુ કરવું હોય તો એને બધી ફેસિલિટીઝ મળે છે. તો એ આટલા 40-50 વર્ષ દરમિયાન સુરતની અંદર આપણે હીરા માટે કેમ નથી કરી શક્યા? કેમ હીરામાં પણ અમને તો બધા મળે છે, નાના ઉદ્યોગોને નથી મળતી આજીન પણ. એકચ્યુઅલી મને ખ્યાલ નથી, પણ હું માનું છું આપ કહો છો એવું નહીં હોવું જોઈએ, કારણ કે ઘણી વખત વાતો થાય છે, પણ ચોક્કસ હું માનું છું કે આનું સોલ્યુશન ચોક્કસ નીકળી શકે. એ સિવાય પણ બીજા ઘણા પણ છે કે દાખલા તરીકે નો ડાઉટ તમારી કંપની બીજી એવી 5 થી 6 કંપનીઓ જે છે કે તેના કર્મચારીઓને લોનને પણ ઇઝી મળે છે, જ્યારે બીજા ઘણી બધી કંપનીઓ છે કે જે સેલ્ફ એમ્પ્લોયડ છે તો એઓને પણ એ લોન નથી મળી શકતી. એવા ઘણા બધા પ્રશ્નો છે. આપણે એક કામ કરીએ, અત્યારે ટાઈમ થઈ ગયો છે, કારણ કે આજે વિશ્વસનીયતાનો સવાલ છે, એટલે એના માટેના બધા મુદ્દાઓ ચોક્કસ કોઈ બીજા તબક્કો મળશે. આખો અલગ પ્રશ્ન છે. આજે આપણે વાતો રાખીએ. આપણે મારે કંઈ પૂછવાનું નથી, પણ મારે થોડુંક કંઈ કહેવું છે, શેર કરવું છે, તો એ હું મંજૂરી માંગુ કે હું કંઈ કહી શકું. એકચ્યુઅલી એમના કામ વિશે ને જે બધી થોડી વાતો થઈ, એમના નીતિ નિયમને એવું બધું, તો લગભગ હમણાં 2 વર્ષ પહેલાની વાત કરું, હું ડાયમંડ ટેકનોલોજી જે અત્યારે નવી ચાલુ થઈ આવી છે એ શીખવા ગયો હતો. ત્યારે અમને એક વિડીયો બતાવવામાં આવ્યો હતો, ગોવિંદ કાકાનો હતો, ગોવિંદ ભગત. એમાં એમણે નીતિ નિયમની વાત કરેલી અને એમની શરૂઆતની વાત કરેલી કે અમે માલ વેચવા તમારી પાસે આવ્યા હતા અને પેલો જે ચાલે ટકાવારી કાપવાનું એવું તેવું, તો તમે એવું કંઈ કર્યું નહોતું. એટલે એમણે સામે પૂછ્યું હતું કે તમે આમાં પેલું કાપવાનું જે કાપ્યું નહીં, એટલે તમે એમને કહ્યું હતું કે મેં માલ જોઈને લીધો છે, એટલે એ મારી જવાબદારી છે, મેં બરાબર જ કર્યું છે. અને ઘણા બધા નીતિ નિયમોની વાત કરેલી જે એની અંદર ટેક્સની અંદર હતી. એકચ્યુઅલી એ છે, અમારે ત્યાં એક રિવાજ હતો, એક તો હું ટ્રેડિંગનું કામ કરતો હતો, એટલે માલ ખરીદતો હતો, એટલે ગોવિંદભાઈ મારી ઓફિસે મને માલ વેચવા આવ્યા હતા, અને એવો રિવાજ હતો 5 કેરેટ 1 સેન્ટ વજન કપાય, 10 કેરેટ 2 સેન્ટ કપાય. એટલે આધુનિક જે કહેવાય મેટલ બેલેન્સ એ 1968માં મેં ખરીદી લીધેલો. એટલે હું કહું કે ભાઈ વજન મારું બરાબર આવે છે, મારે વજન કાપવું નથી. એટલે આખો બજારમાં કાપવાનો રિવાજ અને હું નહીં કાપું, એટલે કાપીને નહીં, અને 1% કાપીને પૈસા રોકડા આપતા હતા, હું 1% પણ નતો કાપતો. એટલે ગોવિંદભાઈ પણ એવા જ પ્રમાણિક મને કે પણ મેં કાપી લીધેલું છે, તમે કાપો નહીં કેમ ચાલે? મેં કહ્યું તમે તમારે જોવાનું, હું કાપતો નથી, કારણ મને પૂરા વજન મારે પૈસા આપવા છે. એટલે મારે તમને કહેવાનું છે કે આ કઈ હું કોઈના પર ઉપકાર નથી કર્યો, કારણ કે જ્યારે આપણે આવી પ્રમાણિકતાથી કામ કરીએ ને ત્યારે ભાઈએ જેમ એમને તો મારા સાથે ધંધો નથી કર્યો, આવ્યા નથી, પણ એનો પણ એમનું ગૌરવ એમને પણ છે. એમ દરેક માણસોને એમ થાય કે ભાઈ આપણે માલ વેચવો તો ક્યાં વેચવો? પહેલા એ આપણા તો પહેલા આવવા માટેનો પગ ઉપડે ને એમાં પણ આપણો ફાયદો થતો હોય છે. અને બીજો આપણો આદર કરે. આજે પેન્શન ફંડની એક વાત પાછી કરી દો. આજે અમારે 1400 કર્મચારી છે, એમનું પેન્શન પણ અમારે તો 250 કરોડ રૂપિયાનું થયું છે. અને એ પાછું LIC નું સોંપી છો, અમે એનો વહીવટમાં પડે, વહીવટ બધો LIC ને. બીજી 2 વાત કહીશ. એક તો એ કે જ્યારથી હું 85 થી ડાયમંડમાં છું, અને લગભગ એ સમયમાં જ મેં તમારી કંપની વિશે સાંભળ્યું હતું, અને આજ સુધી રંજ રહ્યો છે કે હું તમારી કંપનીમાં કામ કરવા નહીં આવી શક્યો, કારણ કે ફેમિલી પોઝિશન બહુ ટફ હતી. તમારી ત્યાં સિસ્ટમ હતી કે કામ સારું કરો તો પ્લસ મળે અને વીક કરો તો માઇનસ મળે. મને
માઇનસ થાય એનો ડર નહોતો, પણ અગર મારા ઘરમાં પૈસા નહીં આવે તો મારું ઘર કોણ ચલાવે એ ડર હતો. એટલે એના કારણે હું તમારી કંપનીમાં કામ કરવા નહીં આવી શક્યો. અને બીજી એક વાત, જ્યારે પણ ડાયમંડની કોઈ વાત થાય છે તો અમે કહીએ છીએ કે એસપીની તોલે કોઈ જ નહીં આવી શકે. થેન્ક યુ. તમારી અધૂરી ઈચ્છાઓ કોઈ ખરી કે જે હવે પૂરી કરવા માંગતા હો તમે? કોઈ ઈચ્છા અધૂર નહીં, પણ છતાં આપણે જે કહ્યું છે એક ખરું કે જ્યારે હીરાના ધંધાની અંદર શરૂઆતમાં જેમ કહ્યું કે ભાઈ કાયદાથી નીતિથી કરી ન શકાય એવું બધા જ્યારે માનતા હતા, ત્યારે મેં આ દાખલો કરી બેસાડ્યો અને બીજા ફળો. હું માનું છું કે નીતિમત્તાથી દરેક ક્ષેત્રમાં માણસ સફળ થાય અને થઈ શકે જ. બધા ક્ષેત્રોમાં લોકો પ્રમાણિકતાથી આગળ વધે અને ક્યાંક પણ એ વખતમાં શરૂઆતના વર્ષોમાં માણસે ડિટરમાઇન થવું જોઈએ અને એ કેપેબલ હોવો જોઈએ કરાવવા માટેનો. તો એનાથી પાછા સારા એક્ઝામ્પલ સેટ થાય. જેમ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં હું એક્ઝામ્પલ સેટ કરી શક્યો, એમ બીજા બધા ફિલ્ડોમાં પણ આવા જ એક્ઝામ્પલ સેટ થાય એવી મારી ઈચ્છા ખરી. વાત એમ છે કે આજે લગભગ એમ કહેવાય છે કે આડસ બાડસ ચાલે નહીં, ખોટું તો કરવું જ પડે. પણ આજે એક નવો તમે શીખ્યા કે આદર્શ, પ્રામાણિકતા, નીતિ નિયમોથી તમે ખૂબ મોટા બની શકો. આ એક બહુ મોટું લેસન છે આપણા સૌ માટે. આપણે સૌ શાંતિભાઈને તાલીમ અંકલ સાથે વધાવી ઉભા રહીને મારે આપણે બધાનો આભાર માનવાનો છે. 2.5 કલાકથી હું સેલ્યુટ કરું છું માનવંતા સૌ શ્રોતાઓને કે જેમને બહુ શાંતિસર મને સાંભળ્યા કરે. આભાર. શિવાનીભાઈનો આભાર, આપ સૌનો આભાર.